સ્વામિનારાયણ હરે. હવે કહું હરિભક્તના નામ, જેને મળ્યા છે સુંદર શ્યામા. અતિ પવિત્ર યુતમ એહ, જેને શ્રી હરિ સાથે સ્નેહ. લેતા નામ આવે છે આનંદ, જેને સ્વામી મળ્યા સુખ કંદ. જેને મહારાજ મળ્યા છે ને એના નામ લેવાનું. સ્વામી કે મને તો આનંદ આવે, તમને કંટાળો નહીં આવે ને સાંભળવાનો? નામ આવશે જો. સ્વામી કે એમાં તો પેલા સોરઠ દેશમાં જઈએ. લોજ ને માંગરો ને જુનાગઢ, એને સોરઠ કે સૌરાષ્ટ્ર કયો. મહારાજ પેલા ત્યાં આવીને વસ્યા ને લોજમાં. એ ગામડાના નામ સ્વામી કે કહું હો. બાળ જોબન વૃદ્ધ બધા સમાધિનિષ્ઠ હતા માણસો એ દેશના ઘણા બધા. એમાં ભાવિક ભક્ત વાલો, જેતબાઈ અને ભીમભાઈ મહામુક્ત હો. ભીમજીભાઈ ની વાત આવે છે ને, કંઈક સંકલ્પ થયો કે કીડીનો કે જે ઉદ્ધાર થાય, અને વિમાન આવ્યા ને ઉદ્ધાર થઈ ગયો. ભીમજીભાઈ જેની મોટપ સ્વામી કે ન કહી શકાય એવા ભીમજીભાઈ હો. અને પર્વતભાઈ અખંડ જેની વૃત્તિ ભગવાન શ્રી હરિમાં પિંડ અને બ્રહ્માંડ થકી પર વર્તે હો. પર્વતભાઈ મહારાજ કંઈક બોલાવ્યા હશે ને આવ્યા, પાછળથી સમાચાર આવ્યા દીકરો બીમાર હતો, ધામમાં ગયો. પર્વતભાઈ કે તો પછી તમે અગ્નિ કરી નાખો ને, હું આવીશ તો કઈ જીવ તો નહીં થાય કે લ્યો. સમાચાર આવ્યા તો પાછા ન વળ્યા હો. વોકડામાં નાઈ નાખ્યું કપડા સહિત એના દીકરા નામનું. મહારાજની જ બસ, ઘરની કાંઈ ન પડી હોય એવા બધા. વૈશ્ય ભક્તમાં શિરોમણી રાજોભાઈ, હે એની ઘરવાળી થોડી ગાડી આવી સાધુની સેવા કરવામાં, હા બધું મૂકીને ભાગી આવેલો. એની ઘરવાળીને ઘરે ગાડી મૂકી. ગમે એનું ભાઈ માંદો છે હું બાનું કરીને ઘરની માલ મિલકત સંપત્તિ લઈને આવ્યા મહારાજ પાસે. સાધુ થવું હોય કે મહારાજ કે કહું હું કરું કે સાધુ થવું હોય તો તમે કયો એમ. ભરતભાઈને છોકરા નાના હતા એની હાથી હાંકવા મૂક્યા લ્યો. બાજુમાં વાડ્યું, વચમાં એક શેઠો. 14 વર્ષ તમે વિચાર કરો. પોતાનું મૂકી આવ્યા અને મહારાજના વચને પર્વતભાઈની વાડીમાં એક શેર લોટ પાણી નાખીને પીવાનો પાછો. આવા રાજાભાઈ સ્વામી કે કેવી મોટપ કેમ કહીએ એવા ભગતની. સ્વામી કે દુનિયામાં ન મળે આવા ભક્તો, આ તો મહારાજના ઘરે હોય. આહિર ભક્ત હતા એ લગભગ. પછી નાગજી, ખીમજી, સવજી, જયરામ, આંબા, મૂળજી, કલ્યાણ, ગાંગુ, મધુ, રાધાબાઈ, આ બધા કણબી માણાવદરમાં રે બધા. માયારામ ભટ્ટ ને ગોવિંદરામ ને રૂગનાથ, મીઠીબાઈ ને દેવો કુંભાર ને આળસી ઘાંચી યવન જ્ઞાતિનું તો આળસી રામાનંદ સ્વામીનો ચલો હતો. આ બધા માણાવદરમાં રે માયારામ ભટ્ટના ગામમાં. સ્વામી એવા નાના નાના ગામ લખ્યા. સમેધા નામનું ગામ, ત્યાં વાળંદ એક માવજી હો, એકલો ભજન કરે વાળંદ જ્ઞાતિનો લો આખા ગામમાં, એકલો સમિત કરીને ગામ. અને ઈશ્વરીય ગામ છે એમાં જાદવજી ભાઈ કરીને એકલો ભજન કરે. છત્રી કૃષ્ણ ભગત કુતિયાણા ગામમાં એ એકલો. એવા તો કેટલાય ગામ હશે કે એકલા એકલા હરિભગત આખા ગામની સાથે જજુંબીને કાં તો નાતની સાથે જજુંબીને ભક્તિ કરે. એવા નામ લખ્યા સ્વામી. દેવડામાં પુંજો પટેલ, બાલવા ગામમાં મૂળો, ભગવાનજી સુથાર, રદનજી ભાઈ, જાનબાઈ, પ્રેમીસા ને પુરુષોત્તમ, આટલા ભક્તો પોરબંદર ગામમાં રહે છે. હજી વજસી અજ્જો કુંભાર એ વેલ નામનું જે ગામ ત્યાં રહે છે. પંચાળાની બાજુમાં બાલા ગામ છે. બધા કુંભાર જ્ઞાતિના ભક્તો. મસરી હીરો, વીરો કુંભાર, કચરો, મૂડીબાઈ, શેઠ આણંદજીભાઈ વગેરે વગેરે બધા બાલા ગામમાં રહે છે. ધન્ય પવિત્ર ગામ પંચાળું, જ્યાં હરિજન છે દયાળુ. ક્ષત્રિકુડયા ભૂષણ અતિ, ભક્ત એકાંતિક મહામતી. પંચાળાને ઝીણો ભાઈ લ્યો. એના ભાઈ હેમંતસિંહ ને અનુપસિંહ ને ભૂપતસિંહ ને નવલસિંહ ને એની મા ગંગામાં ને
કેવા હરિભગત સ્વામી કે ગંગાજળ જેવા હો, હરિભગત જેવા ગંગાજળ. અદીબા ને મોટીબા ને નાનીબાઈ ને જેણે પ્રભુ પધરાવી ઘેર, કરી સંત સેવા રૂડી પેર. બીજા ભક્ત પાસે વસે બહુ, કહું નામ તે ના સુણો સહુ. પંચાળામાં 2 મહિના સુધી સાધુને રાખ્યો, 500 સાધુને હે જમાડે દરરોજ. આવા ભગત લ્યો. પંચાળાના દ્વિજ લાડકીબાઈ ને રૂકમાઈ ને ઓઝો રાવણ ગોપાળ દાસ ને ઉકો ઠક્કર મકન ને જેરામ વગેરે વગેરે બધા પંચાળા ગામના ભક્તો. પછી સુત્રેજ નામનું ગામ છે, એમાં હમીર ખોડો કુંભાર બાઈ કાનું. ભાથરોટ ગામ છે, ત્યાં શાર્દુલ ભોજો હજામ અને ભગત ખોડો રહે છે. ખમીદાણા ગામ છે, તેમાં તેજો દેવુભાઈ આ લુહાર જ્ઞાતિના ભક્તો આટલા જ ભજન કરે. પછી સ્વામી લખે છે સા ખીમજી દેવો અને કરજણજી સગ્રામ કાનો જૂઠો હીરુબાઈ આ બધા લોજમાં. હા, લોજમાં ઘણા બધા ભક્તો હતા, સમજ્યા ને. મોટા મુક્ત માંગરોડો ગામા, કહું તેના સાંભળજો નામા. સ્વામી કે માંગરોળમાં ઘણા હરિભક્તો છે હો. અમુકના નામ કહું છું: ભક્ત વણિક કેવડરામ, માવજી, વાસણ, રામચંદ્ર, દેવકર્ણ, મૂળચંદ, હરિશરણ, દામોદર, ગોરધનભાઈ. માંગરોળના ગોરધનભાઈ તો પ્રસિદ્ધ છે. જાનું માનું, મીઠી, અમૃત વગેરે બાઈઓ, જૂઠીબાઈ. આ બધા કેવા સમાધિ નિષ્ઠ હતા. ઈચ્છા થાય તો ધામમાં જાય અને આવે, બીજાને લેવો તો બીજાને પણ લઈ જાય. છત્રી ભક્ત મનસારામ, રૂપસિંહ, ઉમેદસિંહ, ગુલાબસિંહ, રાજકુંવર બાઈ. વૈશ્ય ભક્ત બધા વખાણવા જાવ, આનંદજીભાઈ ને મનજીભાઈ ને માલી મોનજી. વાંઝા ભગતનું તો આખું વૃંદ, વાંઝા જ્ઞાતિના ઘણા બધા ભક્તો લ્યો. ત્રિકમ, ગોકળ, માધો, રૂડાબા ને ભાણીબા ને આ બધા માંગરોળમાં વસે હો, ઘણા બધા ભક્તો. કાલવાણીમાં શેઠ ઘેલો જેઠો જીવરાજ. વૈશ્ય જ્ઞાતિમાં મીઠીબાઈ, જીવો, ભગોભાઈ. આ બધા ભક્તજનો વસે કાલવાણીમાં. પછી માળિયામાં શેઠો, માળિયામાં ધનજી ઠક્કર, નાનજીભાઈ, અમરસિંહ કમળસિંહ, રામજી રણછોડ, મૂળજી આદિક. લુહાણા ભક્તજનો. પ્રગટ ભક્ત પ્રભુના કહેવાના હો, પ્રગટ શ્રીહરિને વિશે. કેટલાક સોની ભગત, રત્નો, ગોવિંદ ભાણો, કણબી ભગત એ બધા માળિયામાં રે. લુહાર સવજી એક ભાંડુરિયા ગામ હો, ત્યાં રહે. અને અજાવ નામનું જે ગામ, ત્યાં શેઠ નાયો ને ભાણજી ને કરમા ને વસરામ ને એ બધા વસે. અગતરાઈમાં પર્વતભાઈ, હીરો, આંબો, વસરામ, પૂંજો, હંસરાજ. બાઈઓમાં રૂડીબાઈ, હીરુબાઈ, સેજુબાઈ. આ બધા અગતરાયના ભક્તજનો. સ્વામી કે પાડોદર કરીને ગામ છે, એમાં ઉદ્ધવજી શેઠ રહે. મુલિયાસા નામનું ગામ છે, ત્યાં જેઠો મેર, હાજો ને હીરીબાઈ ને. પછી આખા ગામના ભક્તોના નામ કહું તો નારણજી અને નરસિંહભાઈ, કુરજી, રામજી, ઇન્દરજી. કુરજી એટલે ઓલે મહારાજ લોજમાં હતા. રામાનંદ સ્વામી આવ્યા ક્યાં કને પીપલાણા, અને સ્વામીની જાણ કરવા કે કુંવરજી વિપ્ર એ હતા. બીજા મીઠી, જીવી બાઈ, લાડુબાઈ. આ બધા બહેનો આખા ગામમાં હો, બાઈઓ ભાઈઓ બધા એ મહારાજનું ભજન કરે. પુણ્ય પવિત્ર છે પીપલાણું, તેની શોભા હું સિય વખાણું. રામાનંદ સહજાનંદ સ્વામી, જ્યાં મળ્યા તા બે બહુ નામી. ત્યાં ભક્ત વસે નિષ્કામા, દ્વિજ મેં તો નરસિંહ નામા. સુત કલ્યાણજી વાલજી કહીએ, રૂગનાથ નારાયણજી લહીએ. પીપલાણા ગામ હો, મહારાજ રામાનંદ સ્વામીનો ભેટો થયો ઈ. આ બધા ભક્તજનો હો, નરસિંહ વિપ્ર ને નારાયણજી ને
બ્રાહ્મણ દ્વિજ, લાછુબાઈ ને કુંવરબાઈ, સોની, રાઘવ, ઉગો, આયર જ્ઞાતિમાં બધા આ બધા ભક્તજનો પીપળાણામાં રહે. નાવડા નામનું ગામ છે, એમાં માવજી, સોની ને રામ ને ઝવેરબાઈ ને મેઘપુર ગામ છે જુનાગઢની બાજુમાં. સોની જીવરામ, નારણભાઈ, વીરુબાઈ, જેઠો, ભાણજી, રવજી, ભાટ, અમૃતસિંહ, કેટલાક કુંભાર જ્ઞાતિના ભક્તજનો, સામત ને સૌદાસ વગેરે એ બધા મેઘપુર ગામમાં નિવાસ કરીને રહે છે. પછી ટીડમસ કરીને ગામ છે, ટીડમસ. હા, ત્યાં મહાદેવ ભગત ઈ વસે છે. પછી વણથલી, એમાં પાંચો, કણબી, કેશવ, કલ્યાણ આ બધા ભક્તજનો. જૂનાગઢમાં ભક્તજનો રામજી, કુરજી, વૃંદાવન, માણેકલાલ, દ્વિજ હરિરામ. નાગરમાં પાંચીબાઈ નામ. છત્રીમાં ઉમેદજી દાદોભાઈ. ભાટમાં માનસિંહજી, ચાંપસી ભાવિક ભક્તો બધા હો એ જુનાગઢ શહેરમાં રે. ભાટિયો ગોકળદાસ હતો, એની મા કુસંગી, બે ભાઈ સત્સંગી થઈ ગયા. મહારાજ આવે જુનાગઢ, આમંત્રણ લીધું, મહારાજ આવતીકાલે અમારે ત્યાં જમવાનું છે. મહારાજ કે ભલે. એની માને ખબર પડી કે સ્વામિનારાયણ આવશે, કે એટલે સુરત ના પાડી દીધો, સ્વામિનારાયણ આપણા ઘરમાં ના આવવા જોઈએ. તે ગોકળદાસ કે ડોસી તારી સેવા કરી રહ્યા, અમે સ્વામિનારાયણના ભગત છીએ, થાય તે કરી લેજે, આવશે કે લ્યો, બીજી વાત જ નહીં હો, તારાથી થાય તે કરી લેજે, મહારાજ આવશે, અહીંયા રસોઈ થશે અને મહારાજ જમશે. કે હો ભાઈ ડોસી શું કરી શકે છે ને, મને બેરી રૂમમાં 2 કલાક બેઠી રહી હો, મારે નીકળીની બારે. મહારાજ અહીં રહ્યા, કથા વાર્તા થઈ, જમ્યા બધું. મહારાજ ભાઈ નીકળ્યા ને ત્યાં ડોસી સ્વામિનારાયણ કેવા હશે, મહારાજ જાતા હતા ને બારે ત્યાં તે ડોસી દરવાજો ખોલ્યો ને મહારાજ પાછું જોયું તો આ દેવ મહારાજનું મોઢું દેખાઈ ગયું અને ડોસીને ભૂત વળી ગયું. સ્વામિનારાયણ દેખાય, સમજ્યા ને. તો એવા કેટલાક ભક્તજનો ગામો ગામ નિષ્કુળાનંદ સ્વામી કે એવા છે. કેટલાકને એમ થતું હશે કે આ ક્યાં વાંચી, એમ જ્યારે હાવ નામ લો, બીજું કાંઈ ના આવે, નામ નામ નામ, બીજી વાત જ નહીં. પણ સ્વામી કે આ ભક્તો બધા એવા છે કે એના નામ લઈએ ને આપણે તો આપણે પાવન બની જાય. એક જબરજસ્ત સ્વામી એક ગામો ગામના ભક્તો ભાઈઓના નામ લખવા એટલે જબરી વાત. નિષ્કુળાનંદ સ્વામી મને લાગે એના અંતરમાં હુજતા હશે, નહીંતર આટલા ગામડા ફરી ફરીને બધા કેટલા યાદ રહે. આપણે કોઈને યાદ નથી રહેતા નામ લ્યો, એ ભાઈઓને બધાને પાછા લ્યો. તો આવી અદ્ભુત કથા લખી છે. આપણી પરંપરા છે એમ નહીં, દુનિયામાં પણ સનાતન ધર્મની લેવ લે કોઈક જીવાત્મા આ લોકમાંથી આપણા પરિવારજનો વિદાય થયા હોય તો એની પાછળ કંઈક સુકૃત કર્મ આપણે કરીએ છીએ. તો દુનિયામાં અનેક જાતના સુકૃત કર્મો છે જીવની પાછળ કરવાના. તમામ સુકૃત કર્મોમાં ભગવાનના સંબંધવાળી જે કથા છે ભક્તજનો, એ સર્વ કથા શ્રેષ્ઠ માનવામાં આવેલી છે સનાતન ધર્મની રીતે. આપણું તો એક સંપ્રદાય છે, રામાનંદ સ્વામી સ્થાપ્યો છે ઉદ્ધવ સંપ્રદાય. પણ સનાતન ધર્મ એટલે બ્રહ્માએ સૃષ્ટિ રચીને ત્યારે પહેલાં અધર્મ રચ્યો હતો, એ માણસોને હેરાન કરતો હતો. તો બધાને સુખી કરવા માટે બ્રહ્માએ પછી ધર્મ સર્ગ રચ્યો. ધર્મ કે જેને સુખી થવું હોય એ આને શરણે જાય, ને દુઃખી થવું હોય એ અધર્મને શરણે જાય. સનાતન છે ને એ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. શું સમજાય? અધર્મ ન કહેવાય, દુઃખ લાગે કોઈકને. બાકી ધર્મ નામની વસ્તુ સનાતન ધર્મ. બસ સનાતન ધર્મને લાગુ ના પડે એ આપણે મતે અને વ્યાસજીના મતે કોઈ ધર્મ ન કહેવાય, પછી ધર્મ વિરુદ્ધ કહેવાય. તો સનાતન ધર્મની લેવલે કોઈકની પાછળ કંઈ કાર્ય કરવું હોય તો ભગવાનની કથા વાર્તા થાય ને એ સર્વ કથા શ્રેષ્ઠ છે. ભગવાન અથવા તો ભગવાનના ભક્તોની કથા, અથવા ભગવાનના ચરિત્રોની કથા, અથવા ભગવાનના ભક્તની વાતો એ કથા, એમાં ભગવાનનો સંબંધ હોય તો ભગવાનના સંબંધવાળું છે ને એ જ જીવાત્માને કલ્યાણને કરનારું છે.
મેં જ પૂછ્યું હતું શેની કથા વાંચવી હે, ભાગવત વાંચવું હે કે ભક્ત ચિંતામણી વાંચવી હે કે કંઈક બીજું શાસ્ત્ર? તો કે ભક્ત ચિંતામણી હાલશે. કે સમજાય કે નહીં હાલશે? એમાં હું શું લઈએ ખબર તમને? ભક્ત ચિંતામણીમાં અલગ અલગ ભાગ છે. ભક્ત ચિંતામણીમાં લીલા ચરિત્રો તો ઘણા બધા છે, પાછળથી પંચવર્તમાનની કથા આવે, એના પછી ભક્તોના નામ આવે છે. ખબર ને તમને? વાંચી કોઈથી ભક્તિ ચિંતામણી કે ખબર જ નથી? લો એ ગામને કાંઈ ખબર નથી. 16 પ્રકરણ નામના છે, એના પછી 32 પ્રકરણ પ્રચા પ્રકરણ છે, એના પછી 5-6 પ્રકરણ મારે ધામમાં ગયા ને એ બધું ગોલોક ધામનું વર્ણન ને એવું બધું છે. તો એવો આ ભક્ત ચિંતામણી ગ્રંથ છે. મારો સ્વભાવ તમને કહું, સત્સંગમાં એક વિશિષ્ટ સેવા. શું સેવા કરવાની? ભક્તોને કથા સંભળાવવાની. આમ તો કથા ઘણા સંભળાવે, મોબાઈલ દ્વારા સંભળાવું. તમને કોઈકને શ્રદ્ધા હોય તો 5 મિનિટ તમારો મોબાઈલ મને દેજો, મારી પાસે બેસજો, એમાં એવું સેટિંગ કરી દઈશ કે આખી જિંદગી તમે કથા નહીં સાંભળી, એટલી કથા તમારા મોબાઈલમાં નાખી દઈશ 5 મિનિટમાં. બોલો, એ મારી પાસે સિસ્ટમ છે, સમજા કે નહીં? તમને શ્રદ્ધા ખપે પછી કથા સાંભળવાની. જેને મહારાજના ધામમાં જવું હોય ને, કથા સાંભળ્યા સિવાય છૂટકો જ નથી. શું? જઈ નવરા થાવ તે ભગવાનની કથા સાંભળવાની. જઈ નવરા થાવ. મોબાઈલ આજે સુવિધા તો જુઓ. આપણા જમાનામાં ખબર હે કેસેટો થતી ફરે, મસ્કતથી જરા ટેપ લઈ આવતા, આમ બે કેસેટ વાળા ટેપ ને હતા કે નતા? તેમાં શું ચડી જતી ખબર હે? માથે ટેપમાં ચડી આલો પટ્ટી, પછી કાઢવી પડે, મનમાં નીકળે, વળી ક્યાંક તૂટી જાય, વળી હાંધતા ને સોલેશન એ હાંધીએ છે, એટલે હેડ સાફ કરવાનો તો હરખું બોલે ને કેટલી ઉપાધિ હતી. ભગવાનને એમ થયું કે કથા સાંભળવાની મજા નથી આવતી, એટલે શું કર્યું? સીડી કાઢી. પછી સીડીમાં પછી ક્રેચ થઈ જતો હતો, સમજા ને? MP3. એના પછી આવી પેન ડ્રાઈવ, એ હારી ક્યાંક ચડાવવી તો પડે ને. હવે મોબાઈલમાં સુવિધા દઈ દીધી હો. હવે તો મોબાઈલમાં મેમરી ઘણી આવેલો ને. પહેલાં બધા મેમરી આવતી હતી 2 GB ને મોટી આવતી. લ્યો, હવે તો 120 GB ની એવી તો ખાલી આટલી મેમરી મોબાઈલમાં ચડે. 120 GB ગમે એટલો માલ નાખો તો ભરાઈ જાય. હવે તો એના થકી સુવિધા, એક ટેલિગ્રામ નામનું એક એપ્લિકેશન છે, એમ કથા મેં નાખેલી જ છે. ખાલી તમને એક લિંક જ દેવી પડે. તમારા મોબાઈલની 1 MB પણ જગ્યા રોકે નહીં અને કથા તમને સંભળાવ્યા કરે, જેટલી જોઈએ એટલી. કોઈકને શ્રદ્ધા હોય તો મને કહેજો. લાગડ કથા વાંચું છું ભક્ત ચિંતામણીની. 2 વક્તા હતા અમે એક ગામમાં, એણે પહેલેથી શરૂ કરી હતી, મેં શરૂ કરી 48 પ્રકરણથી. 48 પ્રકરણથી ચાલતા ચાલતા 112 પ્રકરણ થયા છે. હવે એના પછીની કથા અહીંયા કરું છું. નામના પ્રકરણ છે, જેટલી વાર ફાવે એટલી વાર, નહીંતર પછી પહેલેથી શરૂ કરશું પાછું. એ તમને પહેલેથી કહી દઉં, બિલકુલ શરૂઆતથી. તો નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથમાં એક જબરજસ્ત કાર્ય એ કરેલું છે કે સત્સંગમાં શ્રેષ્ઠ એકાંતિક હરિભક્તો કેટલા હતા, ક્યાં ગામમાં રહેતા હતા, કઈ કઈ જ્ઞાતિના, એવું નામ લખ્યું, જ્ઞાતિ સહિત. બહુ જબરી વાત છે. આટલા બધા નામ 45 વર્ષની ઉંમરે સાધુ થયા હતા. ગોત્યા ક્યાં હશે? બોલો. તો એ કથા સાંભળું તમને. હો, સ્વામિનારાયણ હરે. પેલા જુનાગઢના ભક્તોના નામ સ્વામી કહે છે. હો, ભક્ત લુવાર લખમણ કહીએ, હીરો મૂળજી રામજી લહીએ, કૃષ્ણ નાઈ જય રામ લુવાણો, ભક્ત એક ઓઘો ગોલો રાણો, દેવ રામ નારણજી સુતાર, મોટા ભક્ત છાપ કરનાર,
એહયાદિ જે ભક્ત પાર વસ જીરણ ગઢ મોઝાર. આ નામ છે જો જુનાગઢમાં ભક્તો રહે છે. એમાં સુથાર દેવરામભાઈ નારણજીભાઈ સુથાર ભુજના હતા અને ચિતારા હતા, કારીગર હતા. નારણજીભાઈ મહારાજ એની પાસે ઘણી બધી મૂર્તિઓ બનાવી હતી. નારણજીભાઈ પાસે હડતાલમાં અને ગઢડામાં મૂર્તિઓ પધરાવી, દેવ બનાવવાની મૂર્તિઓ નારણજીભાઈ મુખ્ય તરીકે રહેતા અને કારીગરો મૂર્તિ બનાવતા. રૂડી રૂપાડી હો નારણજીભાઈની મૂર્તિ જ્યાં જ્યાં છે ને આજે પણ બહુ સુંદર મૂર્તિ છે. સુંદર ભક્તજનો અને એટલી રૂપાડી છે મૂર્તિ, માત મૂકી દો. તો એ નારણજીભાઈ છાપું બનાવેલી, છાપું નન્નાળદેવીની છાપું, સજાનંદ સ્વામી, ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની છાપું. છાપું સમજો ને, છાપુમાં લાકડું ઝીણું કોતરી કોઈ બને, સાય ચોપડવાની, પછી કપડામાં છાપવાની. શરૂમાં મહારાજે આ બધી મૂર્તિઓ બનાવેલી હો, નન્નાળદેવીની છાપું ને. વચનામૃતમાં કીધું નન્નાળદેવીને દરરોજ પૂજા કરતો. કાગળમાં લખેલી ન માનજો, પ્રત્યક્ષ છે એમ માનજો. મહારાજ કે અમારે નન્નાળદેવને શુદ્ધો મનમેળ આપશે હો. અમે કહેશું જ્યાં સુધી ભગત પૂજા કરે, આવાહન કરીને તે મૂર્તિમાં અખંડ રહેજો. આવી વાતો તમને દુનિયાના શાસ્ત્રોમાં નહીં મળે હો. મહારાજ આવું કહી ગયા છે. તો નારાયણજી સુથાર પછી બાજુ કામ ઘણું રહેતું ને, ભુજથી જુનાગઢ ચાલ્યા ગયા હતા. ત્યાં મોટું મકાન બનાવ્યું, ત્યાં રહેતા હતા. ભાઈ એક એની મજાની વાત તમને કહું ને, નારાયણજીભાઈની. ગઢપુરમાં શ્રીજી મહારાજ હતા. શ્રીજી મહારાજ ગઢપુર હતા અને શ્રીજી મહારાજને પોતાનો ફોટો બનાવવાની ઈચ્છા થઈ. તો વાત સાંભળી કોઈ નહીં? પોતાની તમે તમારો ફોટો બનાવીને રાખો ને ક્યાંક ઘરમાં, કે મરી જાય પછી રાખવા કામ આવે. કોઈ ફોટા જડી નહીં, ખબર હવે તો મળી જાય. શ્રીજી મહારાજની ગઢપુરમાં ઈચ્છા થઈ કે મારા જેવી જ મૂર્તિ નારાયણજીભાઈને કે બનાવી દો. 4 હાથની આવડી જબરજસ્ત મૂર્તિ. મહારાજ બીમાર હતા, આંખો સેજ લાલ હતી. તે મહારાજ આમ બેઠા હોય, જોતા જાય, અને નારાયણજીભાઈએ સરસ મજાનું ચિત્ર બનાવ્યું હોય, સહજાનંદ સ્વામીનું અદ્ભુત ચિત્ર થયું. આખી મૂર્તિ બનાવી, સેજ આંખો લાલ કરી, મહારાજની જેવી હતી એવી છબી તૈયાર થઈ. એટલે બહુ સરસ થઈ. મહારાજને જોતા જોતા બનાવી. આમ તો મહારાજ પોતા માટે બનાવી હતી, રાખવી હતી મહારાજને. પણ નારાયણજીભાઈ કે મહારાજ આ મારે જોઈ કે લ્યો. પોતે બનાવી અને મહારાજ પાસેથી માગી લીધી હો, મને જોઈ. મહારાજ ના ન પાડી શકે. હારું તો લઈ જાઓ. મહારાજનો દયાળુ સ્વભાવ બહુ ને. પછી નારાયણજીભાઈ એ છબી 4 હાથની, 4 ફૂટની હો, જુનાગઢ લઈ આવ્યા. પોતાના ઘરમાં સિંહાસન બનાવી, પોતે સુથાર હતા, એ લાકડાનું સરસ મજાનું સિંહાસન બનાવી, મૂર્તિ પધરાવી. હાજે સવારે વ્યવસ્થિત પૂજા કરે, બપોરે થાળ થાય ને એ ભાવથી હો, પ્રત્યક્ષ મહારાજ છે એમ પૂજા કરતા હતા. એની દીકરી હતી મોઘીબા, એને પણ જબર સત્સંગ. ઘરે આપણા મહારાજ ઘરે જ છે ને એવી ભાવનાથી પૂજા કરતા. નાનપણમાં મોઘીબાના લગ્ન થઈ ગયા હતા ભુજમાં, સુથારને ત્યાં. કારણ કે મૂળ પોતે ભુજના હતા. મોઘીબા મોટા થયા. હવે તો સાસરે જવું પડે ને, ટાઈમ થાય એટલે. સાસરા સત્સંગી નહીં. મોઘીબા ના પાડે હો, હું નહીં જાઉં કે સાસરે. હવે બાપને ચિંતા થાય કે ન થાય? દીકરી સાસરે ન જાય તો એના બાપને સેજ ચિંતા થાય. નારાયણજીભાઈ ઘણી સમજાવી મોઘીને, પણ ચોખ્ખી ના પાડે હો. એમાં વળી એકવાર એવું બન્યું કે શ્રીજી મહારાજ ફરતા ફરતા જુનાગઢ આવ્યા અને નારાયણજીભાઈના ઘરે આવ્યા હો. મહારાજને જમવા માટે ખાસ બોલાવ્યા. મહારાજ જમ્યા. નારાયણજીભાઈને એક દુઃખ હતું દીકરી બાબતનું. સાસરે જાતી નથી, માનતી નથી. મહારાજને વાત કરી, મહારાજ મોઘીને કંઈક સમજાવો કે સાસરે જવાની હા પાડે, કે હા નથી પાડતા. પછી મહારાજે મોઘીબાને કીધું, મોઘીબા તમારે જવું પડે કે શાસ્ત્રે લગ્ન થઈ ગયા.
તમે દીકરી છો, મોટી દીકરી માવતરે શોભે નહીં, દીકરી શાસ્ત્રે જ શોભે. મહારાજ કે જવું પડે તો હવે ના પાડી શકે, મહારાજનું ભજન કરે છે, ના કેમ પાડવી? મોઘી બાગે મહારાજ મને બીજો વાંધો નથી, ત્યાં સત્સંગ ઓછો છે એટલા માટે મને એમ થાય કે ના જાઉં. સત્સંગ કેમ કરી શકું હું? મહારાજ કે સત્સંગ તો કરી શકાય ને, સુખે દુખે સત્સંગ થાય કે ગમે એવા દુઃખ ભોગવીને પણ સત્સંગ થઈ શકે. તમે જવું પડશે. સારું. મોઘી બાગે મહારાજ એક વાત, શું મારા બાપને તમે મૂર્તિ આપી છે ને, એ મૂર્તિ મને દો તો હું લઈને ભૂજ જાઉં. બોલી બોલો. મહારાજ નારણજીભાઈને કે મૂર્તિ લાવો કે મેં તમને આપી. એ તો નારણજીભાઈ ઘરે પધરાવેલી મૂર્તિ મહારાજના હાથમાં આપી. મહારાજ પોતાને હાથે મોઘી બાને આ મૂર્તિ આપી. 4 ફૂટની આવડી મૂર્તિ, જબરજસ્ત. મહારાજ કે આ મૂર્તિ લઈ જાઓ, ઘરે પધરાવજો અને સેવા પૂજા કરજો, હું તમારે ભેગો જ છું. પછી મોઘી બા એ મહારાજની મોટી છબી લઈને ભુજમાં આવ્યા. સાસરાવાળા સત્સંગી નતા, પણ ઉપાધિ કરે એવા નતા, સમજ્યા કે નહીં? પછી મૂર્તિ પધરાવી ઘરમાં. એ સેવા પૂજા થાય. ઘરમાં ભગવાનની સેવા કરવી બહુ અઘરું કામ છે, ખબર તમને? હા, છેટે ઓડે થાય ને એવી સેવા કરવી, બીજા દ્વારા સેવા કરાવવી પડે. બારે ક્યાંક જવું હોય તો કોકને રાખવું પડે, સેવા પૂજા કરી જાય, થાળ જમાડી જાય સમય સમયે. ઘરમાં ભગવાન સેવા કરવી બહુ અઘરી. અરે આજે કેટલાકને મંદિરમાં અઘરું પડે, એવું નવરા બેઠા બાપા સેવા નથી કરતા, કે બંધન થઈ જાય. એટલે આ ભગવાનનું બંધન નહીં નડે તો પછી અક્ષરધામનું બંધન ક્યાંથી ફાવશે તમને? એ કેવું પેલું હે એ બંધન થાય. એટલે અમારે છૂટા ફરવા ખબર તો ફરો, બીજું શું? પગાર લઈને સેવા નથી કરતા, કારણ કે રૂપિયા ઘરમાં ઘણા પડ્યા હોય, કે શું કરવું? તો મોઘીભાઈ આખી જિંદગી સેવા કરી. વિચાર કરો તમે, ગમે તેવી રીતે ઘરમાં સત્સંગ કરાવ્યો, એના છોકરાને સત્સંગ કરાવ્યો. એમ કરતાં કરતાં મોઘીબાની ઉંમર થઈ. પછી વિચાર થયો કે હવે આ મહારાજની મૂર્તિનું શું કહો, ભવિષ્યમાં આની પૂજા નહીં થાય. એટલે ભુજ મંદિરમાંથી સંતોને પધરામણી કરવા ઘરે બોલાવ્યા. સંતો પધરામણી કરવા માટે ગયા. ત્યાં કને આરતી કથા વાર્તા બધું કર્યું. પછી મોઘીબાએ સંતોને કેવરાવ્યું કે જુઓ, આ મૂર્તિ મને મહારાજે હાથો હાથ આપેલી છે. આટલા દિવસ મેં સેવા કરી, પણ હવે આની સેવા બરોબર નહીં થાય. જો તમે મંદિરમાં લઈ જાઓ તો સારું, કે આ મૂર્તિ મહારાજની હાથે મળેલી છે. સંતો કે આવડી મોટી મૂર્તિ મળતી હોય તો મુકાય, લ્યો લાવો કે લ્યો. એટલે તરત સંતો ભુજ મંદિરમાં લઈ આવ્યા અને અહીંયા સુખસૈયા બનાવી મૂર્તિ માટે, અને સુખસૈયામાં મૂર્તિ પધરાવી. અત્યારે મોટા મંદિરમાં જમણી ચક્ષુવાળી મૂર્તિ છે ને, એ નહીં મૂર્તિ મોઘીબા પાસેથી મળેલી, અને આજ દિવસ સુધી વ્યવસ્થિત પૂજા થાય છે. ઘણા બધા સંતો એ મૂર્તિનું ધ્યાન કરે છે. સુખસૈયામાં જે ચિત્ર પ્રતિમાની મૂર્તિ છે ને, એ મૂર્તિનું જમણી ચક્ષુવાળી મૂર્તિ કહેવાય. તો એ નારણજીભાઈનું નિષ્કુળાનંદ સ્વામી નામ લખ્યું, મોટા ભક્ત છાપ કરનાર, છાપું બનાવનાર. તો વિગેરે ભક્તો બધા જૂનાગઢમાં રહે. ત્યાર પછી સ્વામી ભાડેર ગામને યાદ કરે છે. મોટા ભક્ત છે ભાડેર માહી, ક્ષત્રિય વાઘજી પાતાળ ભાઈ. ભાડેર ગામમાં વાઘજીભાઈ, બીજા પાતાળ ભાઈ કયો કે પ્રતાપસિંહ કયો. એક એક જણાને વાતો કરવા જઈએ તો આપણી કથા હાલે એમ નથી આગળ હકીકતમાં, પણ અમુક અમુક તો વાતો કરશું આપણે. પાતાળભાઈ એટલે પ્રતાપસિંહ રાજા હતા. ઉંમર થઈ, વ્યવહાર બધો છોકરાને હોંપી અને ભજન કરી લેવું લો, એ સંકલ્પ કરીને યાત્રામાં નીકળી ગયા. ઘરમાં બંધાઈને રહેવું નથી. યાત્રા કરતા કરતા છેઠ જગન્નાથપુરી પહોંચ્યા. ગયા જગન્નાથપુર નથી ગયા? અરે જાજો કોક દી, ઓલ ભારતની યાત્રા તો કરજો, જિંદગી પૂરી થઈ જશે. કેવા મોટા મોટા મંદિરો, રામેશ્વર ને મદુરાઈ ને આમ, પછી શ્રીરંગ ક્ષેત્ર ને. એકવાર યાત્રા કરો જેવી ખરી. અમે 4-5 વખત જઈએ. અમારે સાધુને તો ન જવું હોય તો જવું પડે, સમજા કે નહીં? મફત જવા જડ્યા. હરિભક્ત તમે હાલો કે તમે ભેગા હાલો કે લ્યો, ખર્ચો અમે ભરશું કે તમે હાલો કે.
જગન્નાથપુરી ગયા, હે સમુદ્ર દરિયો બહુ તોફાની હો, ધ્યાન રાખીને નાવું પડે નહીં તો ખેંચી જાય. અમે નાતા તો એકવાર અમારો ડ્રાઈવર નાતો તો સમજાય ને, ધોતી જેવું પહેર્યું, ધોતી ખોરી પડ્યું, એટલે ધોતી લઈ ગયો દરિયો, હાવ મળ્યું નહીં, પછી ચડ્ડી પહેરી હણવણ, સમજા કે નહીં, એવો તોફાની દરિયો જગન્નાથપુરીનો. અને બાજુમાં જ ચક્ર તીર્થ છે, પહેલાં હાવ ખુલ્લું હતું, હવે મંદિર બન્યું છે. એની બાજુ સામે બેડી હનુમાનજી છે. તો ચક્ર તીર્થ ઉપર સુવ્રત મહર્ષિ કથા કરતા હતા, અને ત્યાં પ્રતાપસિંહ રાજા મળ્યા, અને એણે વાત કરી કે મને ભગવાન મળે કેમ, પછી બધી વાત કરી. સત્સંગી જીવન આખો ગ્રંથ ત્યાં કને સંભળાવેલો છે. તો સત્સંગી જીવન ગ્રંથના શ્રોતા છે પ્રતાપસિંહ રાજા ભાડેર ગામ. પછી એ ગામમાં અખોભાઈ, બે મૂળુભાઈ, દેવરામભાઈ, વિશ્રામભાઈ, ભાડેરના વિશ્રામભાઈ, એણે તો કંઈ સંકલ્પ તો થયો તો ખેતી કરતા હતા, અને પરચા પ્રકરણમાં વાતું આવે બધી, ખેતી કરતા હતા ને કીડિયારું નીકળ્યું કે આટલી બધી કીડીઓનું કલ્યાણ કેમ થશે, કે લ્યો એક સંકલ્પ કર્યો, અને સ્વર્ગમાંથી વિમાનો આવ્યા, અને તમામ કીડીઓના જીવ ચતુર્ભુજ થઈ વિમાનમાં બેસીને સ્વર્ગે ચાલ્યા ગયા હો. આ પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ને, સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. એનો એક હરિભગત ખેતી હાકના સંકલ્પ કર્યાનું કલ્યાણ કીધી થશે, તો તરત કલ્યાણ થઈ ગયું. ભગવાનની ભક્તિ કરનારા ભક્તોનો પણ આટલો પાવર છે ભાઈ. આજે સજાનંદ સ્વામીના ઘરે હો, દુનિયામાં બીજે જોવા ન જડે. બીજો જીવનો ભક્ત ગોકુળદાસ નહીં, આ બધા ભાડેરમાં રહી નિર્દોષપણે મહારાજનું ભજન કર્યો, કોઈ જાતના જીવનમાં દોષ નહીં. એવાના નામ લખ્યા સ્વામી હો, જેને તને નામ નથી લખ્યા કાચા પોચાના, હાવ શુદ્ધ ભક્તો બધા. એમ પંચવર્તમાન અડીખમ પાડે. પછી સ્વામી કે લીંબુડા ગામ છે હો, એના બ્રાહ્મણ ભક્ત જસવંત એક જ ભગત ભજન કરે મહારાજનો. વળી ગણોદમાં ક્ષત્રિય નાયો, બ્રાહ્મણ પ્રેમજી, મોટા હરિભગત અભયસિંહ, ખરેખરી ભક્તિ કરે હો ગણોદમાં. અલીભાઈ તો મુસલમાન હતા, એને શ્રીજી મહારાજનો રંગ ચડી ગયો. લ્યો મુસલમાન ખબર હોય, રસ્તામાં ક્યાંક નમાજ પડતા હોય, તે નમાજ પડતા હતા ને આપણા સંતો ત્યાંથી નીકળ્યા, તો ઓલા નમાજ પડતા હતા, તે સંતો પૂછ્યું શું કરો છો, તો નમાજ પડવું છું. અલ્લાહને જોયા? સંતો પૂછ્યું મુસલમાનને, હો કે નમાજ પડો છો પણ અલ્લાહને જોયા? કે અલીભાઈ કે અલ્લાહ પૃથ્વી ઉપર ન આવે. કે સંતો કે એવું નથી, આવ્યા કે અમે એના સાધુ છીએ, અને એનું સ્વામિનારાયણ નામ છે કે ભગવાનનું. કે અમે એની ભક્તિ કરીએ છીએ. અલીભાઈ કે કેમ ખબર પડી ભગવાન છે એમ? એ તમને ખબર? સંતો કે અમે તો પાકું કહીએ છીએ, જો સાક્ષાત ભગવાન પૃથ્વી પર પધાર્યા છે. અલીભાઈ કે 10 મિનિટ તમે બેસો અહીંયા કને, હું ટેસ્ટ કરી લઉં કે નામ સાચું હોય, કે ભગવાનનું જ નામ છે કે બીજાનું હોય. લ્યો એ કેવો મુમુક્ષો હશે, મુસલમાન જાતિનો, એ સ્વામિનારાયણ નામમાં પાવર છે કે નહીં હું જોઈ લઉં. એટલે સંતો બેઠા, અને એ આંખો બંધ કરી 10 મિનિટ સુધી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કર્યો, આંખો બંધ કરીને. સ્વામિનારાયણ 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 બોલો. પછી એમ કીધું કે નામમાં પાવર તો છે. લ્યો એ કેમ ખબર પડી? તમે કોઈ ટેસ્ટિંગ કરી, અખતરો કર્યો સ્વામિનારાયણમાં શું એમ? બાપ દાદાનું નામ મળ્યું ને સ્વામિનારાયણ ભજન કરવાનું, કર્યા કરી આપણે 2-5 માળા થઈ તો ભલે, ને ન થઈ તો ભલે ગઈ. અલીભાઈ કે નામમાં પાવર છે કે હો. એ સંતો વાત કરી, કુરાનમાં લખ્યું અલ્લાહ નથી આવતા. સંતો કે એક સિદ્ધાંત છે, પણ અમારા ગીતામાં લખ્યું છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય અને જ્યારે અધર્મ વૃદ્ધિ પામી જાય ત્યારે ભગવાન પૃથ્વી ઉપર આવે છે. ભગવાનને કોણ રોકનારું છે? જેમ ફાવે તેમ કરે, આવે ન આવે. પણ અત્યારે સાક્ષાત પ્રગટ ભગવાન આવ્યા છે, હજારો લાખો લોકો એનો આશ્રય કરીને સુખિયા થાય છે. એ મહારાજના ચમત્કાર ને પરચાની અદ્ભુત વાતો કરીને
ઓલ્યા મુસ્લિમ અલીભાઈનું દિલ રંગાઈ ગયો કે મારે સત્સંગી થવું. ઓલ્યો કંઠી બાંધી મહારાજ પાસે આવ્યા અને લાંબી કથા બધી. અભયસિંહ છે એના ગામના ગણોદના, એને સાથે લઈ મહારાજ પાસે આવ્યા અને સત્સંગી થયા. લ્યો ઉંમર નાની હતી. પછી લગ્ન કરવાનો સમય આવ્યો ને, જાન લઈને પરણવા જતા હતા. ખબર પડી કે મહારાજ રસ્તામાં ગામમાં હતા, તો જાનને ઊભી રાખીને કે મારા પ્રભુને મળી આવું, મહારાજને રજા લઈ આવું, રજા પરણવાની. પછી આવે. હવે જાન ઊભી અને ઓલે આવ્યા, મહારાજ સભામાં વાતું કરે. પાર્ષદ કીધું મહારાજ અલીભાઈ આવ્યા છે, એને તમે રજા દો તો જાય. ઓલા ઊભા છે હાથ જોડીને, ડગે નહીં. કલાક થઈ ગયો, કલાક. અલીભાઈ તો બોલે નહીં, કાંઈ નહીં. બસ મહારાજના પાર્ષદો મહારાજને કહે કે મહારાજ અલીભાઈ તમારી વાટ જોઈએ, જાન ઊભી છે. કહો 3 વખત કીધું ને, મહારાજ કે હારું લ્યો પરણો. પરણ્યા પછી કોઈ ભગવાન ભજતા નથી મહારાજ કે. સમજા ને, અત્યારે તો ખબર નથી, અત્યારે તો પરણાય માન છે, તકલીફો બધી છે. 25 વર્ષ પહેલા કે 30 વર્ષ ઘણા છોકરા મેં નજરે જોયા છે, એ પાઠ પૂજા વ્યવસ્થિત કરતા હોય, મારે લગ્ન કરે પછી પૂજા મૂકી દે. લ્યો કાં તો નવા ભગવાન મળી ગયા 2 પગવાળા. લ્યો હવે પૂજા કરવાનું હું જરૂર. ઘણા એવા હરીલા લાલ કાં તો મસ્કત જાય કમાવા, પૂજા મૂકતા જાઓ. બીજું બધું લઈ જાય, પૂજા ક્યાં લઈ જાય, એને અહીંયા મૂકતા જાય. કેટલાક ભાઈ શું કરે, હૂતક આવે ને, હૂતક સૂતક તે મંદિરમાં, ખબર મંદિરમાં મૂકતા. હવે નથી મૂકતા ને લગભગ. મૂર્તિ મંદિર મૂકવા જાય પછી લેવા જ ના આવે. લ્યો પૂજારી કે મારે કેટલા ભગવાન સાચો અહીંયા કાઢે કે. લ્યો અમુક ગામમાં બંધ કરવું પડ્યું. હૂતક થાય તો તમે વ્યવસ્થા કરજો, મંદિરમાં લઈ આવતા નહીં. કે મારા મંદિરમાંથી પાછી લઈ નથી આવતા મૂર્તિ પાછી, પૂજા કરવી અઘરી પડે એટલે. પણ આ અલીભાઈ મુસલમાન એવા પાકા સત્સંગી થયા, મહારાજે કંઠી બાંધી. મહારાજ રજા દે તો જ પરણવા જાઉં. લ્યો અને મહારાજ એટલું બોલ્યા કે લગ્ન પછી કોઈ હરિભજતા નથી. તો અલીભાઈએ મનમાં નક્કી કર્યું કે મારે લગ્ન કરીને હરિનું જ ભજન કરવું. લ્યો ભગવાન છોડવા નહીં જ. મહારાજ રજા દીધી એટલે લગ્ન કરવા તો ગયા. લગ્ન કરી આવ્યા. 2-3 વર્ષે એક છોકરો થયો એને. એમ કરતાં કરતાં 18 વર્ષ થઈ ગયા ને. 19 વર્ષે છોકરાને પરણાવી દીધો. એને ધંધો સેટિંગ કરી દીધો બધું. પછી કહી દીધું કે જો મારી ફરજ હતી તને મોટો કરવો, પરણાવો, ધંધે લગાડો, ભણાવો, એ બધું કામ થઈ ગયું. હવે હું મંદિરમાં બેઠો ભજન કરીશ. કે ઘરે નહીં આવું. ગયો જો તમારી ઈચ્છા થાય તો એક ટાઈમ મને ભોજન પહોંચાડજો. એનો દીકરો કે બાપુજી એવું નહીં કે તમે ઘરે રહ્યો, ઘરે ભજન નથી થતું. કે ઘરે રહ્યો, અમે તમારી સેવા કરીશું, કામ કરવાની કોઈ જરૂર નથી, હું કમાઈને તમને જમાડીશ. છોકરો એવો ભાઈ સત્સંગીનો હરખો હોય ને, ભજન કરો બસ. અલીભાઈ કે આજ દિવસ સુધી 18 વર્ષ તો આજથી માની કરીને હું ભજન કરીશ. 19મે વર્ષે તારા ભેગું કામ કરવા હાલીશ. કે લ્યો મજૂરી કરવા. છોકરો કે બાપા એવી જરૂર નથી, તમે નિરાતે ભજન કરો. કે પછી 18 વર્ષ સુધી ભજન કર્યું, બિલકુલ નિવૃત્તિ લઈને. ઘરમાં એક ટાઈમ રોટલો જમી આવવાનો, બાકી ઘરની ઉપાધિ કાંઈ નહીં. બસ હોંપી દીધું છોકરાઓને. આજના 80 વર્ષના ડોહા થાય તો મારા કાંઈ હોંપતા નથી છોરાને. બધું રાખે પોતાના હાથમાં. ચેકમાં સહી કરવી, હાથ ડગે તો પોતે સહી કરે. લ્યો ભલે કરવું પડતું હશે, આપણે ના નથી પાડતા. અરે કેટલાકને ખબર ન હોય, રૂપિયા રહી જાય બેંકમાં. એ તમને ખબર હે? માંડવીમાં એક બેંક વાળો મને મળ્યો હતો કે સ્વામી તમારા સત્સંગીના કે 6 કરોડ રૂપિયા 20 વર્ષ પહેલાં અમારી બેંકમાં છે. અમને ખબર એ કેનાય છે, અમે કંઈ નહીં. કે લ્યો અમારા ધર્મ નથી આવતો, મારે એ ધર્મ પાડે. લ્યો બેંકવાળા કહેવાનો ધર્મ ના આવે, કંઈક હથીગણ લઈ આવે તો રૂપિયા કાઢી દે કે બેંકમાં. એ કહે નહીં ને, છોરાને ખબર ન હોય, બાપા હાલ તો ગુજરી ગયા હોય, કાંઈ મળે નહીં, હથીગણ ખબર ન હોય. એવા કેટલાક રૂપિયા બેંકમાં રહી ગયા છે. લ્યો રહી જાય. પણ આ તો બિલકુલ નિવૃત્ત રહીને 18 વર્ષ ભજન કર્યું. 19મું વર્ષ થયું એટલે બસ હવે હું ધામમાં જઈશ. કે લ્યો મહારાજ આવ્યા અલીભાઈને, મહારાજ પોતાના ધામમાં લઈ ગયા. એ કેટલા હાથી, ઘોડા ને પાલખી ને બધી વાડીમાં. સમજે ને, વાડીવાળું રસ્તાવાળું કે બધું બગાડશે. મહારાજ કાંઈ નહીં બગડે, કે તું ટેન્શન ન લે, કે આ બધું અક્ષરધામનો સમાજ છે, કે કોઈનું કાંઈ બગાડે એવો નથી. કે લ્યો એવી વાતો આ સત્સંગની.
ગણત ગામના ભેસિંહ એ પણ જબરી વ્યક્તિ હો. દેશી લોકો એની સાથે શત્રુ બાંધતા હતા. એ અંગ્રેજ લોકોને ભરાવ્યું હતું ને 12 ગામના ધણી હતા હો. આવ્યા 8 વાગે મિટિંગ કરી. હવે તે દીનો જમવાનો કાયદો એવો, મિટિંગમાં હાજર થવું જ પડે. અને અભયસિંહ તો સવારે પૂજા કરવા બેહે તો ભજન ભક્તિ માળા એવું બધું કરતાં કરતાં 12 વાગે સત્સંગ કરવાનું. બોલો તમે, 12 ગામનો ધણી અને 12 વાગ્યા સુધી સત્સંગ કરવાનું. ગમે એવું કામ હોય ને માણસોને કહી દીધેલું, મારા સુધી પોગવાનું નહીં, તમારે આવવાનું નહીં, મને કહેવાનું નહીં. બોલો, ગમે એવું કામ હોય. બોલો કેવા સત્સંગી હશે. આપણે તો ગામ શું એક ઘરના ઠેકાણા ન હોય તો સવારે 5 વાગે નવરા નથી થયા, સામે ગયેલો પૂજા કરવાનો ટાઈમ નથી મળતો. એમ કે કેટલાકો પૂજા કરવાનો ટાઈમ નથી મળતો, બીજો બધું ટાઈમ મળી જાય. એક પૂજા કરવાનો ટાઈમ મળે નહીં. કાં તો શિક્ષાપત્રી, તો એવડો સમય નથી કે શિક્ષાપત્રી વાંચવાનો ટાઈમ ન હોય માણસોને. લ્યો આજે 12 ગામનો ધણી હતો અભયસિંહ. હવે સવારે 8 વાગે મિટિંગ કરી અંગ્રેજ લોકો. અભયસિંહને બોલાવ્યા, શું છે હકીકત જાણવા માટે. અભયસિંહને ખબર નથી. સવારથી પૂજામાં બેસી જાય, 3 વાગે તો પૂજામાં બેસી જાય નાહી ધોઈને. પહેલાં શરૂ 9 વાગ્યાથી કરતા, હવે ટાઈમ વધારી દીધો 12 વાગ્યા સુધી. હવે માણસ બોલાવવા માટે આવ્યા અને જો ન જાય, ચિઠ્ઠી આવે તો એને દંડ ભરવો પડે, મોસલ ભરવું પડે એવું કંઈક છે. તે 200 રૂપિયા ભરી દીધા દંડ એના માણસોએ અભયસિંહના. કારણ કે પૂજા કરે છે, વાત જ ન કરાય કે નહીં હો. પછી કલાક પછી બીજું મોસલ આવી, ભાવે વધતો જાય પાછો. પહેલાં 200 ભર્યા, પછી વળી 250 ભર્યા, બીજી મોસલ. 11 વાગે ત્રીજી મોસલ આવી તો 300 રૂપિયા ભરી દીધા, દંડ ભરી દીધો હો. અને 12 વાગે જેવી પૂજા થઈને ત્યાં બધી ચિઠ્ઠીઓ બતાવી કે મિટિંગ છે અને અંગ્રેજ સરકાર આવી છે ને સાહેબો આવ્યા છે ને તમને બોલાવે છે. એ ખબર પડી અને અભયસિંહ પૂજાના જ વેશમાં દોડ્યા હો. ધોતીઓને પીળી સાલ ઓઢેલી, કપારમાં તિલક ચાંદલો ને હાથમાં માળા. સમજ્યા ને? કચેરીમાં ગયા અંગ્રેજની, દોડતા દોડતા આવો ઢેસ જોઈને ઓલો પગે પડ્યો, ફિરસ્તા આવ્યા ગયેલો. ઓલો ફિરસ્તા નહીં, અભયસિંહ છે કે નહીં. અંગ્રેજ સાહેબ આશ્ચર્ય પામી ગયો. દેશી લોકો ભરાવતા હતા કે આમ કરે છે તેમ કરે છે ને. અંગ્રેજ સાહેબ કે આ માણસમાં કોઈ દિવસ અનીતિ હોય નહીં. ડ્રેસ જોઈને કહી દીધું, હા તમે બધા ઈર્ષાને કારણે આ માથાકૂટ કરો છો, આ માણસમાં કોઈ દિવસ કૂટનીતિ ન હોય. કે આ તો ભગવાનનો ભગત છે, પગે લાગવા જેવો. લ્યો પછી પૂછા કાછા કરી, બધી વાતો કરી. પછી પણ અંગ્રેજ સાહેબ રાજ્ય થઈ ગયો ને. 12 ગામ તો હતા, 2 બીજા લખી દીધા હો. 14 ગામના ધણી બનાવી દીધા હો. ઓલા ઈર્ષાળુ કે મારો ફાયદો થયો એને લ્યો ઉલટાનો. આપણે એમ કે બધું કઢાવી લઈએ એની પાસેથી, 2 ગામ ફાયદા મળ્યા લો એને. ભગવાનની ભક્તિ કરે ને એને ભગવાન દુઃખી કરે નહીં. નિષ્કુળાનંદ સ્વામી આવા ભક્તોના નામ લખ્યો. તલગણા કરીને ગામ છે, ત્યાંના ક્ષત્રિય ખોડોજી, જીજી બાઈ એ બધા હરિભગત ભજન કરે હો. જાડિયા ગામ છે, જાડિયા, એમાં ઠક્કર હીરોભાઈ ઠક્કર, નાથો ને આ બધા હરિભગત તો ઘણા હોય, પણ પાકા નામ લખાય ને, કાચા પચાને થોડા નામ લખાય. મહારાજને એકવાર માંદું થવાની ઈચ્છા થઈ. લ્યો ગઢપુરમાં દાદા ખાચરને પૂછ્યું માંદું થવું હોય. દાદો ખાચર કે માંદું થવાની શું જરૂર હોય? હાજા દસન દોને શું વાંધો હોય? મહારાજ કે આ બરોબર નથી, કે માંદું થવા દેતા નથી. ત્યાંથી આગળ વધ્યા, છેટ પંચાળે ગયા. પંચાળામાં ઝીણાભાઈને કીધું, ઝીણાભાઈ અમારે માંદા થવું છે. કે ઝીણોભાઈ કે મહારાજ માંદા થવું પડે એવી શું જરૂર છે? કે હાજા દર્શન દેવો ને, કે મજા આવે ને આમ. મહારાજ કે આ હરિભગત બરોબર નથી યાર, માંદા થવા નથી દેતા. લ્યો ફરતા છેટ ક્યાં પહોંચ્યા? જાડિયા મહારાજ ગયા. ત્યાં ઠક્કર હીરોભાઈ હતા. એને કીધું માંદા થવાની ઈચ્છા છે. કે તમને કોઈ દી થાય માંદા થવાની ઈચ્છા થાય? કોઈ દી હરખો તાવ આવે એમ થાય? કોઈ દી? ભગવાનની અવનવી લીડા છે કે માંદા થવું છે. હીરોભાઈ કે મહારાજ જેવી તમારી ઈચ્છા, માંદા થશો તમને વધુ સેવા કરવા જડશે. કે માંદામાંની સેવા વધારે જડે ને. આ જો તો પછી ભાગી જાય મારું ક્યાંક. માંદો થાય ઉતો જ હોય, એની સેવા છૂટ કરવા જડે, જેટલી કરવી હોય એટલી. પછી શ્રીજી મહારાજ જાડિયામાં બીમાર થાય છે.
જબરજસ્ત બીમારી સ્વીકારે છે. ખાવાનું નહીં, પીવાનું નહીં, કાંઈ નહીં, હુતા જ રહેવાનું બસ. 8-8 કલાકની ડ્યુટી. ડુંગરજી ભગત હતા ને હીરોભાઈ હતા, તો એ બધા ભક્તો હતા ને. 8-8 કલાક મહારાજનું માથું ખોડામાં રાખી, હીરાભાઈના ઘરના હશે, મહારાજને જગાડતા રહેવાનું. હાવ જાગી જાય ને વળી થોડાક મહારાજને ડગાવે ને, મહારાજ જાગજો. મહારાજ કીધું તું જો હા ઊંડો ઉતરી ગયો તો પાછો જીવ તો નહીં થાઉં ગયો. હા, જીવ ભાગીને જાય તમારી જવાબદારી કે ભાઈ. આવી લીડા 8 કલાક સુધી સતત મહારાજની સેવા કરવાની. એમ તો 10-12 દિવસ થઈ ગયા હો, ખાધા પીધા વગર. ભગુજી પૂછે ડુંગરજી ભગત, મહારાજ નાશો? 12 દિવસ થઈ ગયા. 13મે દિવસે મહારાજ કે ગંગા લાવે તો સ્નાન કરીએ. લ્યો ગંગા જોઈએ કે. અને ભક્તો બધા એવા હતા. ગામના બૈરાઓને કીધું કે મહારાજ નાવાની હા પાડી છે. બાજુમાં વેણુ નદી વે ઉગમની દિશામાં. હવે તો ઉકી ગયા. પહેલી વખત યાત્રા કરવા ગયા ને, આટલું પાણી વહેતું હતું. આટલું પાણી આખી નદીમાં, આમ એવી સીધી નદી, આમ એ આખી નદીમાં અમે 90 જણાનો સંગત આમ નાયા બધા. આખી નદીમાં પાણી હાલ્યું આવ્યું. દક્ષિણ દિશામાં પાણી જતું હતું. વેણુ નદી, મજા આવી નાવાની બહુ. તો હીરોભાઈ કે બેડા ભરી આવો કે પાણી નાખ. મહારાજને પછી પાટ ઉપર બેસાડ્યા. ભગુજી ભગત મહારાજને પાર્ષદ નવડાયા કરે. એ ધાર પૂરી થવા ને બીજું હાંડું શરૂ થઈ જાય. એ પૂરું થવા ત્રીજું શરૂ થઈ જાય. સતત ચાલુ રહ્યો. 50 બેડાથી મહારાજ નવડાવ્યા. હેલો 50 બેડાથી હો. 12 દિવસ થઈ ગયા, ખાધું પીધું નથી, એવા માંદા, સતત તાવમાં. અને 50 બેડાથી નવરાવ્યા. મહારાજ કે ગંગાજીમાં ગંગાજી ભળી ગયા. હવે અહીંયા નાતા હોય તો નદીમાં પાણી તો ન પોગે ને. તો હીરોભાઈ કે તારું ભરીને એક નાખ્યા હો નદીમાં, પોગી ગયું કહેવાય ને. એમ પાણી પાછું પ્રસાદી નદીમાં પોગાડ્યું. મહારાજ ગંગામાં ગંગા ભળી ગયા. તો મહારાજ કે અમારું સ્નાન પૂરું થયું. કે લ્યો નાયા ધોયા, કપડાં પહેર્યા, પછી થોડું જાજુ જમ્યા. પછી કે ગઢપુર જાઉં હવે કેવું ગાડું લઈ આવો. ગાડું પછી ગાડું લઈ આવ્યા. એક બળદવાળું ગાડું હોય ને. મહારાજને બતાવ્યું. મહારાજ બેહો. મહારાજ કે ગાડું ટૂંકું હોય, થોડું લાંબુ ખપે. ગયું આ ટૂંકું પૂરું નહીં થાય. લાંબુ ક્યાંથી ગાડું? મહારાજ કે તાણો ગાડું તાણે લાકડાનું. ભક્તોની નિષ્ઠા કેવી! મહારાજ કીધું એટલે તાણો ગયો. 2-4 જણા ડૂટડો તાણે, 2-4 જણા વાંહેથી કડા હોય ને ગાડામાં ઈ તાણે ને જોશ લગાવે. મહારાજ કે લગાવો જોશ. કે ક્યાં લીડા કરતા હોય ભગવાન કે. પછી મહારાજ હવે પૂરું થઈ રહેશે. કે પછી બેઠા, થોડીક વાર ગાડું હાલ્યું, કડા ખખડવા માંડ્યા. મહારાજ કે આની અંદર કંઈક દગો છે કે આ ના હાલે. કે ઉતરી પડ્યા નીચે. પાલખી લઈ આવ્યા. એ પાલખીમાં બેસીને જતા 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 છેક જંગલ આવી ગયું ને. મહારાજ કે હવે અમારે પગે જવું છે. કે જાઓ. હરિભગતને પાછા વાળી મૂક્યા. એક ડુંગરજી ભગત ભેગા હતા, બીજા કોઈ ભેગા નહીં. ડુંગરજીની ભગુજી મહારાજ ભેડા હતા. મહારાજ ભગુજીને કહે તો ગઢપુર જા, કંઈક વાહન લઈ આવ. અરે મહારાજ તમે બીમાર છો, આ જંગલમાં તમને એકલા મૂકીને જવાય? મહારાજ કે જાય કે નથી જાતો? કે પોણા લીધા હાથમાં. પોણા મારે પોણા. ભગવતજી કે મહારાજ ગમે એમ કરો, કે આ ડંકાના ગોળા છે, કે અહીંયા સંશય થાય એવું નથી. કે તમે ગમે એવી લીડા કરો ને, અમને સંશય નહીં થાય. કયો પછી કંઈ ગઢપુરથી વાહન આવ્યું, એના ઉપર બેસી અને શ્રીજી મહારાજ ગઢપુર ગયા છે. આવા હરિભગતના સ્વામી કે નામ લખતા મને બહુ આનંદ આવે. કયો નામ લખવામાં મને આનંદ આવે છે. વળી સાંગો, કાંથળ, નાગાજણ, રત્નુબાઈ આ બધા બાબરિયા ગામમાં, અમરસિંહ, વસરામ, ગંગાદાસ બધા જાડિયા ગામના ભક્તો ઘણા બધા હતા હો. ત્યાર પછી સ્વામી લખે છે ઉપલેટા ગામના ભક્તજનો આહિરબાઈ મલાઈ. મલાઈબાઈની વાત તમે સાંભળીએ ભક્તો? મલાઈબાઈને આમ તો જો કે છે રામાનંદ સ્વામીના સત્સંગીઓ, સત્સંગ જૂનો રામાનંદ સ્વામીના સત્સંગી અને શ્રીજી મહારાજ વખતે પણ મહારાજ પહેલા વહેલા આવ્યા હતા. તે સત્સંગ બહુ ટૂંકો સમજે ને,
એટલે મહારાજ આમ ફરતા હોય ને એક દિવસ એવો ઉપલેટામાં મહારાજ ગયા હશે, એકલા મહારાજ મલાઈબાઈ અને બીજા કોઈક બાઈ હતા, એનું નામ ભૂલી ગયો, સવારે નાસ્તો કરતા હશે સમજા ને, તેથી કંઈક ઓલું થૂલું થતું એવું કંઈક જમતા હતા. મહારાજ આવ્યા ઘરમાં. મહારાજ કે શું કરો? તો કે શિરામણ કરીએ. કે લ્યો. મહારાજ કે અમારે શિરામણ કરવું કેમ કરાય? કે લે તો કે દાણમ આ જો ડોણું એમાં પડ્યું હોય કે જમવાનું લઈ લો કે મારે તમારે હાથે. કે લ્યો. તો મહારાજે લીધું. આજના પૌવા કોને એવું. મહારાજ કે પણ એકલું કેમ ખવાય? કે કાંઈક દહીં દૂધ તો જોઈ. તો દૂધ આ દહીં છે દહીં. મહારાજ પોતાના હાથે દહીં લેવા માંડ્યા. તે મલાઈ ડોસી કે મહારાજ ઉભા રહો કે પોતે જમતા હાથ ધોઈ અને મહારાજને દહીં દેવા ગયા. મહારાજ કે તમે બેહો હું લઈ લઉં. કે ના મહારાજ. પછી તર ઉતારી લીધી માથે દહીંની. મહારાજ કે પણ અમને તર ખપે. કે લ્યો એ મીઠી હોય. કે ના તર ન ખવાય. કે ઘી ઘણું હોય. કે લે ડોસી મહારાજને તર દીધી નહીં હો, એમાંથી માખણ ઘણું નીકળે. કે લ્યો. પછી મહારાજ મજાક કરી હો. મહારાજ કે અત્યારે તો ઠીક છે, સત્સંગ ઓછો છે એટલે એમ નવરા છીએ, તમને મહિમા નથી. મહારાજ કે હો, પણ પછી ખબર પડશે કે સત્સંગ વધશે. તે મલાઈ ડોસી કે અમે રામાનંદ સ્વામીના શિષ્ય છીએ. હો ગમે તેમ તો તમે તો રામાનંદ સ્વામીના શિષ્ય જ ને. કે શિષ્યમાં કે ગુરુ જેટલો પાવર થોડો હોય. કે લે ગુરુ જેટલું તો ન હોય ને. અમે તો રામાનંદ સ્વામીને સેવ્યા છે. લ્યો. પછી મહારાજ ક્યાંય બોલ્યા નહીં. હો પછી તો ધીરે ધીરે સત્સંગ વધ્યો બહુ, અને મલાઈબાને સત્સંગનો પણ મહિમા વધ્યો. એ ગામમાં લોકોને સત્સંગી બનાવે ને સમૈયામાં લઈ જાય ને ગામના બૈરાઓને ભેગા કરી અને જોરદાર વાતું કરે હો મહારાજના મહિમાની. એને તો બાઈઓમાં પણ ઘણો બધો સત્સંગનો રંગ ચડાવેલો આ મલાઈબાઈઓ. તો કેટલાક તો એવા સત્સંગી થયા કે સત્સંગ ધારણ કર્યો, ગમે તેમ થાય હવે સત્સંગ છોડવો નહીં. જીવ સાટે સોદો સત્સંગનો હો, મરી જવાય તો વાંધો નહીં પણ સત્સંગ છૂટે નહીં. આવી હિંમતવાળા કેટલાક બાઈઓને તૈયાર કર્યા હો મલાઈબાઈએ, મલાઈ ડોસી. એમાં ખવાસ જ્ઞાતિને એક રૂપબાઈ હતા ઉપલેટામાં જ, એનું સ્વામી નામ લખ્યું. એના લગ્ન થયા, મોટી ઉંમર થઈ, એટલે મલાઈબાઈનો એને યોગ થયેલો, એટલે સત્સંગ સારો. ઘરે ગયા, ખવાસ જ્ઞાતિ, એક સત્સંગના નિયમ પાડે હો, પરણીને ગયા તોય. હવે ત્યાં સત્સંગ બિલકુલ નહીં, એટલે તો સત્સંગ તકલીફ પડી. એ તો માનતા હોય, માતાજીને માનતા હોય લો ને, મોટે ભાગે એ હોય દુનિયામાં. એના કુળના રિવાજ પ્રમાણે દેવીની આસ્થા કરવાની હોય. પણ રૂપબાઈ કે જો હું તો પુરુષોત્તમ નારાયણને વરી ચૂકી છું, સ્વામિનારાયણ ભગવાન મારા ઈષ્ટદેવ છે, એટલે બીજી કંઠી મારા ગળામાં નહીં આવે. કે હો અને નિષ્ઠામાં કાંઈ ફેરફાર થશે નહીં, હું સ્વામિનારાયણનું ભજન કરીશ. પછી રૂપબાઈની કંઠી તોડાવવા માટે એના સગા સંબંધી સસરાવાળાએ બહુ માથાકૂટ કરી. એના મા બાપને ખબર પડી, પણ હવે એ શું કરી શકે, સમજ્યા કે નહીં. હવે ડુંગળી લસણ ન ખાય. લ્યો, સ્વામિનારાયણના ભગત ડુંગળી લસણ ન ખાય. કેમ નથી ખાતા ને કોઈ? કે ક્યાંક ખાઈ જાય. આવે કેટલાક ખાઈ જાય. મારે બારે બજારમાં ખાઈ આવે એ શું ડુંગળી લસણ વાળું ખવાય નહીં. સનાતન ધર્મમાં નિષેધ છે ડુંગળી લસણનો. જેને ભગવાનને મળવું હોય, ભગવાન ભેટવા હોય, ડુંગળી લસણથી છેટા રહેવાનું. હો ડુંગળી લસણથી અને ભગવાનની બિલકુલ ભેટો નથી. બહુ લાંબી વાતો નથી કરવી એની. હવે રોટલામાં તો કઈ ડુંગળી લસણ તો ન પડે ને, તો એમાં ચોપડી નાખે. લ્યો, તે બિચારા રૂપબાઈ છે ને ઉપવાસ થાય પણ ખાય નહીં. પછી ગમે એવું સંકટ આવે ને ગમે એમ કરીને સસરા બક્ષાવાળા માથાકૂટ, પણ સત્સંગને જવા દીધો નહીં. બધું સહન કર્યું હસ્તે મોઢે. એને 4 દીકરા થયા. હો એક અર્જુન, ગોકર્ણ, કેશવ ને છેલ્લો કરશન. કરશન તો રૂપબાઈએ જુનાગઢ મંદિરમાં આપ્યો હતો સંતોની સેવા કરવા માટે. હવે એ રૂપબાઈનો દિયર ભૂવો હતો મહારાજ, માતાજીનો ભૂવો ધૂણે, સમજ્યા કે નહીં. એના કુળના રિવાજ પ્રમાણે એણે કીધું રૂપબાઈને
કે જો તારા છોકરા હવે મોટા થયા છે અને માતાજીની આગળ કંઈ નૈવેદ્ય થયું નથી કે તો માતાજીને નૈવેદ્ય કરવું પડશે કે રૂપભાઈ કે શેનું નૈવેદ્ય? તો કે છોકરા દીઠ એક એક નીલું નારિયેલ કે લ્યો, હુકું નારિયેલ નહીં, લીલું નારિયેલ એટલે બકરો, એક એક બકરો ચડાવવો પડે કે હો. રૂપભાઈ કે હું ભગવાનનો થાળ બનાવી અને બાપાને દરરોજ થાળ ધરું છે કર્યો, કાંઈ જરૂર નથી કે સમજા ના, એ નહીં થાય કે હિંસાનું નૈવેદ્ય મારા છોકરા નિમિત્તે નહીં કરવામાં આવે, ચોખ્ખી ના પાડી દો. હવે એક દિવસ સ્કૂલના રિવાજ, રૂપભાઈને ખબર નહીં અને એના સસરા ને એનો દિયર બધા ભેગા થઈ ચારે છોકરાને લઈ ગયા માતાજીની આગળ અને 4 બકડે લઈ આવ્યા અને વિધિ શરૂ કરી દીધો. બધી આ ચડાવવાની, માતાજી ચડાવવાની તૈયારી. રૂપભાઈનું ઘર થોડુંક છેટું હતું પણ મલાઈ ડોસીનું ઘર બાજુમાં હતું, એને ખબર પડી ગઈ, એ છોકરાને ઓળખે રૂપભાઈના. દોડતા રૂપભાઈને વાત કરી કે તને ખબર નથી તારા છોકરાને બધા લઈ ગયા છે અને લીલા નારિયેલ ચડાવવાની તૈયારી છે કે શું વાત કરો? તો કે હા. અને રૂપભાઈ હો દોડતા પહોંચી ગયા માતાજીના મંદિરમાં. માતાજી આગળ એક તલવાર પડી છે સમજા ને, તલવાર હાથમાં લઈ લીધી, મ્યાનમાંથી કાઢી લીધી તલવાર. હો કોણ ચડાવે મારા દીકરા નિમિત્તે કે નથી કરવાનું કાંઈ. અને રૂપભાઈ ચોખ્ખું કીધું એ કે તમારી માતાજીને નૈવેદ્ય આપવું જ હોય ને તો હું તમને તલવાર આપું, મારા 4 છોકરાને ચડાવી દો પણ બકરાને ચડાવવામાં નહીં આવે. બોલો, ભૂવા ધૂણતા હતા, કેટલાકને વિધિ હાલતો હતો ને કેટલાક માતાનો ઓતાર આવ્યો છે ને બધું ભાગી ગયું. જાના મલાઈ ડોસી આ શું રૂપભાઈ એક હાકલ નાખીને ઓતાર બોતાર બધા ભાગી ગયા, ધૂણવાનું બધું બંધ થઈ ગયું. હવે શું કરવું? બોલો બધા બોલો. બકરાને છૂટા કરી દીધા અને પોતાના 4 છોકરાને લઈ આવ્યા ઘરે. હાલો બોલો, કોની તાકાત છે કે હિંસા કરવા ન દઉં મારા દીકરા નિમિત્તે કે. તો આટલી હિંમત આ રૂપબાઈની. હો એના પતિને સત્સંગ થયેલો, કારણ કે એ ઘરમાં દરરોજ રસોઈ બનાવે, મહારાજને જમાડે એટલે એને થોડોક એના ધણીને સત્સંગ, એટલે ધણી તરફથી કાંઈ ચિંતા નથી પણ સાસુ સસરાને એ ક્યારેક માથાકૂટ કરતા હતા. પછી છૂટા થઈ ગયા હતા પછી ઘરમાંથી. એટલે રૂપબાઈનો પાવર જબરો હતો એટલે પછી બીજા કોઈ હવે કાંઈ કરી શકે એમ હતું નહીં. પણ હવે તકલીફ એ આવી, રૂપબાઈને ઘરમાં રહે છે 69 કાળ આવ્યો, હો ભયંકર દુષ્કાળ. અને એવો ભૂખમારો આવ્યો કે જબરજસ્ત. હવે ક્યાં જવું, ક્યાં જવું અને શું કરવું? નદી કિનારે એની ખેતર હતું, જમીન, એમાં ચીબડા કાણીકા વાવતા ને બધું હાલતું હતું, પણ હવે તો પાણી જ નથી. હવે શું કરવાનું? નદી હાવ કોરી. પોતાના 4 છોકરાને ધણીને લઈ ત્યાં જઈને બેઠા. હો આ રૂપબાઈ. હા, કાંઈ ખાવાનું નથી, કાંઈ છે જ નહીં. હવે બોલો, શ્રીજી મહારાજ એને દર્શન દીધા. હો અને મહારાજ કીધું રૂપભાઈ શું વિચારો છો? રૂપભાઈ કે શું વિચારે પ્રભુ? દુષ્કાળ છે, કાંઈ છે નહીં. મહારાજ કે કાંઈ અનાજ ભેડું નથી કર્યું? તો પૈસા કાંઈ છે નહીં. કે શું ભેડું કરીએ? કે પરિસ્થિતિ હાવ નબળી, ગરીબ, ઘરમાં કાંઈ નથી. મહારાજ કે ઘરે હાલો, ઘરે કહો. મહારાજ એ પરિવાર લઈને ઘરે આવ્યા. મહારાજ કે કોઠીમાં જુઓ કાંઈક તો અનાજ હશે ને? તો કાંઈ નથી. કે મહારાજ કે જુઓ તો અડધા મણ જેટલું હતું મહારાજને દયાથી દેખાણું. હો તેમાંથી સુપડું ભરીને મહારાજ પાસે લઈ આવ્યા. રૂપબાઈ મહારાજ આ છે ખરું થોડુંક. મહારાજ 2 દાણા મોઢામાં મૂક્યા. સરસ મજાની જુવાર હતી. હો મહારાજ કે તમે આ કોઠારીયામાં નાખી દો અને કોઠારીયાનું ઢાંકણું બંધ કરી દો માથેથી. જરૂર પડે ને ત્યારે સાણીથી કાઢજો અને 8 દિવસનું ભેગું કાઢી લેજો. 8 દિવસે આમાંથી કાઢજો. મહારાજ કે દુષ્કાળ વ્યતીત થઈ જશે, તમને વાંધો નહીં આવે. પછી મહારાજ કે પૈસા છે ઘરમાં? પૈસા ક્યાંથી હોય? કે લ્યો હાવ ગરીબ, કાંઈ હાવ કાંઈ ન મળે. લો મહારાજ કે પેટારામાં જુઓ કાંઈક હશે. પેટારામાં જોયું તો પૈસા તો નહોતા પણ કપડાનો તાકો, ખબર એમ બીટેલું આવે એમ, એવું થોડું કપડું હતું. મહારાજ કે રૂપબા જો આ કપડું છે ને એનો તાકો તમે વીખજો નહીં, જેટલું જોઈને એટલું કાઢી લેજો, પહેરવા ઢોવામાં વાપરજો અને કોઈક માગે ને તો વેચાતું દેજો.
અને આ જારના દાણા છે એ તમે વેચજો, એમાંથી તમને પૈસા આવે, દાળ મસાલા લેજો, તમે દુષ્કાળ આરામથી તરી જાશો, કાંઈ ચિંતા કરશો નહીં. અંતે હું તમને ધામમાં તેડી જઈશ. મહારાજ કે ગમે એવી સંકટ આવે ને, સત્સંગ છોડજો નહીં હો. અને સત્સંગ ન છોડ્યો, હવે એ તો હવે એક કપડું અને આ દાણા 3 વર્ષ સુધી હાલ્યા. લ્યો 3 વર્ષ પછી તો દુષ્કાળે વટાઈ ગયો તો, ધંધાએ શરૂ થઈ ગયા હતા. 3 વર્ષ પછી કોઈ કોઠારીયું ખોલી નાખ્યું અને ઓલો તાકો હતો ને વીખી નાખ્યો હતો. જાણ્યું કે હવે મહારાજની ઈચ્છા પૂરી થઈ ગઈ હશે. હો, ગામના કેટલા માણસોને એમાંથી એને આપ્યો. પછી તો આખા ગામમાં ઈને મલાઈ ડોસીઓ આખા ગામમાં સત્સંગ કરાવે. માતાજીને ઓલા ફણાઓ બધી હોય ને કંઈક બૂતડા કે હો. પછી કે હવે આનું કાંઈ ન કરાય, કે ભજન સ્વામિનારાયણનું કરાય. લો એ બધા હતા ને બૂતડા, એ બધા નદીમાં બદલાયા. લો આ હિંમત ડોસીની એક ખવાસ જ્ઞાતિના. પછી એક છોકરો પોતાનો હતો ને કરશન, એ ગુણાતીતાનંદ સ્વામીને આપ્યો. સમજ્યા? મંદિરે દી આવ્યા અને તમે રાખજો, સાધુ બનાવજો, જી કરો. પણ હવે એનો દિયર ઓલો ભૂવો હતો, ઈ હારો આવી માથાકૂટ કરીને છોકરાને લઈ ગયો. કરશનને હારો ક્યાંક પરણાવી દીધો. લ્યો આને ખબર ન પડી, રૂપબાઈને આવો ધંધો કર્યો એના દિયરે. પછી એને ખબર પડી કે પછી મલાઈ આ શું આ રૂપબાઈ એના દિયર ઉપર ખીજાણા, બહુ ખીજાણા ને એમાં ઓલાની દશા બગડી. પછી બહુ દુઃખી થયો, હેરાન થયો, એમાં મૃત્યુ પામી ગયો. પછી ભગવાનના ભગતને દુઃખી કરે ને એ કોઈ દિવસ સુખી થાય નહીં. આવા ભક્તોના નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તો નામ લખેલા છે. ના ઉપલેટાના બધા ભક્તજનો. પછી દ્વિજનાનો પ્રભા શંકર નામ, હિરજી વેલજી મયા રામ, બાઈ લીલ બાઈ રાજબાઈ, છત્રી જૂનો ભાયાવદ્રમાઈ. ભાયાવદ્ર ગામ છે. બ્રાહ્મણ પ્રભાશંકર, હીરજી, વેલજી, મયારામ, બ્રાહ્મણ ભક્તો બધા. લીલબાઈ, રાજબાઈ, આ બધા ક્ષત્રિય ભક્તો, જૂનો વગેરે. ઝાંઝમેર ગામ છે, બ્રાહ્મણ આંબારામ એકલા ભગતો સત્સંગ કરે, એવાના સ્વામી નામ લખ્યા. દુધિવદરમાં ક્ષત્રિય ઉદો, ગામ કંડોરડામાં ભાટ ગોપાળ અને ડોસો વગેરે ભક્તો બધા સત્સંગ કરે કંડોરડામાં રહીને. હો પછી ધોરાજીમાં સત્સંગ સારો, ઘણા નામ લખ્યા સ્વામી. હો છત્રી લાધોજી ને અજુજી, સબલોજી બતડજી વાઘજી, ભક્ત ગોપાળજી અદો ભાઈ, હવે કહું હરિજન બાઈ. આ બધા ધોરાજી ગામના ભક્તજનો. બહેનોમાં સજ્જુબા, હક્કુબા, ભાવકુંવરબા, ભીમનાજી, જાજુબા, વીરુબા. અને ક્ષત્રિયમાં આ બધા ક્ષત્રિય બહેનો. અને બ્રાહ્મણમાં માવજી ભગત, મૂળજી ભાઈ. એમાં માવજી કરીને સત્સંગી. હો મહારાજ પહેલા ગયેલા ધોરાજી. પહેલા મહારાજ ફણિયાણી રામાનંદ સ્વામી ધામમાં ગયા. પેલી વહેલી સભામાં શ્રીજી મહારાજે સ્વામિનારાયણ નામ પ્રગટ કર્યું. ખબર ને? એ તો ખબર હશે તમને. પછી મહારાજ સંતોને અલગ અલગ જગ્યાએ મોકલ્યા. અને મહારાજ કે હું આ દેશનો ભૂમ્યો છું, એટલે હું અહીંયા અમુક સંતોની સાથે હું અહીંયા ફરીશ. જો મુક્તાનંદ સ્વામીને શેઠ મહારાજ ભુજમાં મૂક્યા હતા. અને આ બધી બહુ ઘણી કથાઓ. મહારાજ ધોરાજી પધાર્યા. માવજી ભગત મહારાજને કે મહારાજ અમારા ગામમાં નાસ્તિક લોકો બહુ છે, કે મારા માનતા નથી ભગવાનમાં. એ કે જમપુરી ખોટી ને નરક ખોટું ને સ્વર્ગ ખોટું ને આ બધું ખોટું, કાંઈ છે જ નહીં. કે લ્યો મહારાજ એમ કરો આપણે સભા કરી અને એને બોલાવો. ગયો એને કહેજો સ્વામિનારાયણ આવ્યા છે, ભગવાન છે કે નથી આમ સાચું થઈ જાય એવું છે. કે બધાને બોલાવે. મારે આવ્યા સભામાં, લાલવડ છે ધોરાજીમાં આજે પણ. હે લાલવડ નીચે સભા ભરી. હો હનુમાનજી છે નાના એવા પ્રસાદીના, આજે પણ છે. મોટી સભા ભરાણી. મહારાજ ઘણી બધી કથા વાર્તા વાતો કરી. મહારાજને કોઈક પૂછવું તો પૂછજો કે મહારાજ કે હો મારે છૂટી દેતા સભામાં. કથા વાર્તા થાય પછી છૂટી દે. જેને જે કાંઈ પ્રશ્ન પૂછો પૂછજો.
તો એ બધા નાસ્તિકો બધા થયા ઊભા. એ કે સ્વર્ગ અને નરક તો બધું ખોટું છે કે તમે ઊભું કર્યું છે, લોકોને ભરમાવા માટે આમ છે ને તેમ છે ને. મહારાજ કે બધું સાચું છે કે લ્યો. હા, વ્યાસજી લખી ગયા, અમે નથી કહેતા. વ્યાસજી શ્રીમદ ભાગવતના 5મ સ્કંધમાં જેવા જેવા કર્મ કરે એવા નરક મળે છે એ વ્યાસ મુનિ લખી ગયા છે. તોલાય કોલ્યા કે અમે એ ન માનીએ, બાવા લખી ગયા, શું એમાં શું સાચું હોય કે લ્યો. આવા નાસ્તિક લોકો. મહારાજ કે જમપુરી તમારે જોવી છે તો હોય તો ને. મહારાજ કરાવે બધાને સમાધિ. હો, એ બધા સમાધિમાં જમપુરીમાં પહોંચી ગયા. જમપુરીમાં 14 કરોડ જમના દૂતો. ત્યાં કને કોઈ ચા કે ગાંઠિયાને પૂછા ન કરે, નાસ્તો કે તાજી તાજી ચા પીવો છે. મારવા મંડે સીધા મારવા. એવા માર્યા મેથી પાક. હો, જમપુરીનો. બધા સીધા થઈ ગયા. જેવા સમાધિમાંથી જાગ્યા ને એ બધા આસ્તિક થઈ ગયા. હો, મહારાજ કે જો ન જવું હોય ને તો સ્વામિનારાયણ નામનું રટણ કરો અને નિયમ ધર્મ પાડો. કે હા, મન ફાવે એમ કરવામાં જીવને સુખ નથી. હમણાં શરીર તો તમારું હાલ્યું જશે. કાંઈક જીવ સામે જુઓ, જીવ ઉપર કાંઈક દયા કરો. કે હા, તો શ્રીજી મહારાજે એ પહેલી સભામાં નાસ્તિકોને સિદ્ધા કર્યા. હો, લાલ વડે. બીજા ધોરાજીમાં હરજીવન, જીવો, વિયાસ, દેવુબાઈ, જેઠી હરિદાસ, દેવસિંહ, દેવચંદ, લુવાણા જ્ઞાતિમાં ગોવિંદભાઈ, ઓજો, ભીમો, લીલો, લીલબાઈ, એ ઘણા બધા ભક્તો. સ્વામી કે અમુક નામ લખું તમને. હો, ધોરાજીમાં રહી નિર્દોષપણે મહારાજનું ભજન કરે બધા ભક્ત. ઠક્કર ભગવાન નામા સતસંગીએ સાંકડી ગામમાં. બહુ છે નાના નાના ગામને ત્યાં કને. સાંકડી ગામમાં ઠક્કર ભગવાનભાઈ. પછી ફણીણી ગામનું નામ લીધું સ્વામી. ત્યાંના વેલા ગોવા વેલજીભાઈ, એક રેણીવાળા. હો, પછી કાનો ને રામજી ને બહેનોમાં જીવીબા, અમુલાબા, કેસરબાઈ. સુથાર જ્ઞાતિમાં કૃષ્ણ, વીરજીભાઈ, રામજી. ફણીણી ગામમાં એક વૈરાગી હરિનો દાસ, એ સત્સંગી થયો હતો. આમ તો વૈરાગીઓ બધા દ્વેષ કરતા, પણ અમુક જણાને ઓળખાણું હતું ને એ સત્સંગ પણ કરતા હતા. વૈરાગી. હા, અતીત બાવા પણ. તો ધોરાજીમાં એક હરિદાસ કરીને બાવો, એને મહારાજની ઓળખાણ થઈ ગઈ આ ફણીણીમાં. અને એ મહારાજનું ભજન કરતા હતા. એનું સ્વામી નામ લખ્યું. આનંદજી કરમસી વણિક, ભક્ત કુંભાર લાખો છે એક. સોની મીઠો ને કેસરબાઈ, એ આદિ ગામ ગુંદાડા માઈ. આ બધા. આનંદજીભાઈ, કરમસિંહભાઈ, કુંભાર લાખો, સોની મીઠો, કેસરબાઈ ગુંદાડા ગામમાં રહીને હરિનું ભજન કરે. પછી જેતપુર મોટું, મહારાજને જ્યાં ગાદી અભિષેક કરેલો, ત્યાંના ભક્તો સ્વામી કે નામ સાંભળો. ભટ્ટ વામન, અજરામર, જેરામ જીવણ, વેલુ, દેવ, પુતળી, પાર્વતી, આ બધી બ્રાહ્મણબાઈઓ. પછી ભગવાન, ડુંગર, ભાણો, અજ્જુભાઈ, આ બધા કણબી ભક્તો. પછી ઠાકરસિંહ, આંબો, માનુ, અમર, ટબ્બી, એટલે એવા નામ દીદી હતા ખરા. હો, સુથાર જ્ઞાતિમાં આ બધા ભક્તજનો. ખુમાડ જ્ઞાતિમાં ઉન્નડ ખાચર, એ ગામના રાજા ઉન્નડ ખાચર. હો, ઉન્નડ ખુમાણ રામાનંદ સ્વામીના સત્સંગી હતા, પાકા સત્સંગી. રામાનંદ સ્વામીને એક સંકટ હતું જબરું. શું સંકટ હતું? ગાદી સોંપવી હતી મહારાજને, સમજ્યા ને? એમાં કોઈક નડતર થાય એવું હતું. બીજા તો ના નડે, પણ ઓલ્યો મહાઅભિમાની હતો ને, શું નામ, એક સાધુ નડતો તો, રઘુનાથ દાસ. જો રઘુનાથ દાસ એ હોશિયાર બહુ હતો, પાછો ક્ષત્રિય જ્ઞાતિનો હતો. અને એને ઉત્તરાધિકારી થવું હતું કે રામાનંદ સ્વામી ગુરુધામમાં જાય એટલે ગાદીનો વારસદાર તો હું જ છું. રામાનંદ સ્વામીનો કૃપાપાત્ર, પણ માન આવી ગયું તો બહુ. અને મહારાજની ઉંમર 21 વર્ષની, એને માનવા તૈયાર નહોતો. હવે રામાનંદ સ્વામીને એનો ભય હતો કે હું મહારાજને ગાદી આપું. મુક્તાનંદ સ્વામીની તો બધા સરળ સાધુ છે, કોઈ નડશે નહીં, પણ આ રઘુનાથ દાસ નહીં મને આ કામ કરવા દે. કે
એવી તકલીફ સ્વામીને હતી. એ સ્વામી ઉન્નડ ખુમાણને વાત કરી, જેતપુરના રાજાને, કે આ એક કામ કરવું છે, અને આ તો રાજા માથા ભારે. એ સ્વામીને કે ગુરુ મહારાજ, જે તમારી ઈચ્છા હોય કરો, કોઈ નડે નહીં. કહો રઘુનાથદાસ અહીંયા આવે નહીં, કે લ્યો બોલો. અને ઉન્નડ ખાચરને આશરો લઈ અને રામાનંદ સ્વામીએ મહારાજને ગાદી સોંપી. નહીતર મહારાજને ગાદી સોંપ્યું અઘરું હતું કામ બહુ. મહારાજની ઉંમર હાવ 21 વર્ષની. અને આ સંપ્રદાયમાં રામાનંદ સ્વામીના શિષ્યોમાં મહાસમર્થ સાધુ હતા. રામદાસભાઈ ને સમાધિ કરે એવા સાધુઓ, મુક્તાનંદ સ્વામી ને બીજા સંતો ઘણા બધા હતા. સમર્થ સંતો હતા. તેથી એ સંપ્રદાયમાં સમાધિનું પ્રકરણ હતું, થોડું થોડું હતું. એને કોઈને નહીં. અને મહારાજ પાછા ગુજરાતના એની હિન્દુસ્તાનમાંથી એક છોકરો આવેલો, સમજ્યા કે નહીં. હવે એને ગાદી સોંપી દેવી આખી ધર્મધુરા. બીજા કોઈ બોલ્યા નહીં, પણ આ રઘુનાથદાસની ઉપાધિ બહુ હતી. ઉન્નડ ખુમાણ કે સ્વામી કરો, ના નડે તમને કોઈ. હો અને જેતપુરમાં એટલા માટે રામાનંદ સ્વામી મહારાજને ગાદી સોંપી ધામધૂમથી. હો કોઈ વિઘન આવવા નથી દીધું. એનું સ્વામી નામ લખ્યું. પછી ગાલોલ કરીને ગામ છે. ભક્ત કણબી માવજી નામ, બીજા ભક્ત છે ગાલોલ ગામ. વૈશ્ય વાઘાનો તોરીએ વાસ, ખીરસરે ઠાર હરિદાસ. માવજી ભગત ગાલોલ ગામના. હો એની વાત તો કરવી પડી એવી છે ભક્તજનો, સમજાના. પરોક્ષ ભક્ત છે, એક મુમુક્ષુ છે, ભગવાનને મળવાની એક ઝંખના છે આ માવજી ભગતને. હો રામ નામ ભજન શરૂ કર્યું એને. રામ રામ ભજન શરૂ કરે. નવરા થાય, નવરા ગામની નદી બાજુ જંગલમાં રસ્તાને થોડીક સાઈડમાં એક પીપળાનું ઝાડ. તો માવજીભાઈ ત્યાં પહોંચી જાય, પીપળાને આંટા મારે, પ્રદક્ષિણા કરે અને રામ રામ ભજન કરે. હો બસ પ્રગટ ભગવાન મળે એવી એક એને આશા. રામનું ભજન એને શરૂ કર્યું એકાંત જગ્યાએ જાણીને. હવે એ ગામમાં રાજગોર જ્ઞાતિના એક જસા ભગત, માવજી ભગત તો કણબી જ્ઞાતિના હતા. જસા ભગત રાજગોર જ્ઞાતિના, અને એ હરિભગત એક જ હરિભગત આ ગામમાં. એટલે સંતો અવારનવાર એક હરિભગત છતાં આવતા. હો તો એકવાર મુક્તાનંદ સ્વામી મંડળ સહિત કાલોલ ગામે ગયેલા અને થોડાક દિવસ ત્યાં કને રોકાણા. બપોર પછી સંતો નદીએ નાવા જતા. હવે તો બધું એ કાંઈ છે જ નહીં, નદીમાં પાણી નથી રહ્યા, કાં તો વાડીમાં ક્યાંક જતા ને એવું હતું. તે નદીએ સંતો નાવા જતા હતા. રસ્તામાં પીપળાના ઝાડ નીચે એક મુમુક્ષુ રામ રામ જપ કરે અને પ્રદક્ષિણા કરે છે. મુક્તાનંદ સ્વામીની નજર ગઈ આ ભગત ઉપર. હો મુક્તાનંદ સ્વામી પૂછ્યું, જશાભાઈ ઓલો પીપળા નીચે આ પ્રદક્ષિણા કરે છે કોણ છે? એટલે જસોભાઈ કે સ્વામી અમારા ગામનો પટેલનો દીકરો છે અને માવો નામ છે એનું. હો આમ સુખી પરિવાર છે, 65% સારું છે. જઈ નવરો થાય ને આખો દિવસ રામ નામ જપ્યા કરે છે અને પીપળાને પ્રદક્ષિણા કરે છે. તો રામાનંદ આસુ મુક્તાનંદ સ્વામી કે તો હારો મુમુક્ષુ લાગે છે કે તો એને તમે બોલાવશો, આપણે ભેડા નદીમાં હાલશે તો કંઈક ભગવાનની વાતો કરીએ. બિચારા મુમુક્ષુ હોય ને લાગુ પડી જાય તો પડી જાય કે એમ. હો તો હું સ્વામી એને કહું કે આવે તો. એટલે જસાભાઈ ગયા. એ માવાભાઈને કે ભગત અમારા મોટા સંત આવ્યા છે. હો ભગવાન જેવા સંત છે, ભગવાન જેવા. હો મુક્તાનંદ સ્વામી એટલે ભગવાન જેવા સાધુ કહેવાય ને. નદીએ નાવા જાય છે, જો તમે સાથે હાલો, હું જાઉં છું તો સત્સંગ થાય ને કાંઈક ભગવાનની વાતો થશે. તો હાલતા હો તો હાલો. કે માવા ભગત કે હાલો હાલો, કે એવું હતું તો હાલી જ ના આપણે કે લ્યો સંતનો યોગ થતો હોય તો. હવે રસ્તામાં સંતો ભેગા થઈ ગયા. સંતો તો રસ્તામાં હાલે છે તો હાવ નવરા નવરા તો નહીં ને. સ્વામિનારાયણ 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 ઊંચા સાથે બોલતા જાય. હો સ્વામી અને માવો ભગત રામ રામ બોલે. એવું જમાવટ થઈ બોલ્યા. ઓલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે સંતો, માવો ભગત રામ રામ બોલે ને ભેગા ભેગા ભજન કરતા જાય. હું
સંતો કે કાંઈ વાંધો નહીં, તમે રામ રામ કરો, અમે સ્વામિનારાયણ કરશું, કાંઈ વાંધો નથી, ભગવાનનું નામ છે, જપવામાં કાંઈ વાંધો નથી. હો, જપાય જેને મળ્યું એવું. ફળ તો ભગવાન દેનારા છે ભાઈ. એ જેને જેટલું દેવું હશે ને એ ભગવાન દેશે. પછી ગયા નદીએ. એ સંતો બધા સ્નાન કર્યા છે. મુક્તાનંદ સ્વામી સ્નાન કરતા હતા. ભાઈ સંતો બધા નદીની વેણું એટલે રેતી, એ ચોખ્ખી આમ રેતી પડી હતી ને, નાઈને કપડાં સૂકવેલા, ચોખ્ખી રેતી એવી કપડાં માથે પાથરી દો ને કપડાં ઉગી જાય. હો, સંતો બધા બેઠા હતા, બેઠા ધ્યાન કરતા હતા ભગવાનનું. હો, ધ્યાન કરતા હતા. કોઈક સંતો કીર્તન ગાતા હતા. માવા ભગત બધું સાંભળ્યા કરે. સંતો કીર્તન ગાય. હો, હે સ્વપ્નું સમજો રે આ સંસારને, દુઃખ દરિયો વિસાડજી, પડ્યા પાછા નવની સરે, કોટી વાર ગળે કાળજી, સ્વપ્નું સમજો રે આ સંસારને. આવા કીર્તનો ગાયા. ઓલો માવો ભગત હા ભર્યો. એક સંત કીર્તન ગાયેલું તો બીજા સંત ઉપાડ્યું. હો, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું, રે સગપણ હરિવરનું સાચું. સંતો કીર્તન ગાયનો ઓલો માવો ભગત મુમુક્ષુ ખરો ને, ડોલે મારો, એને તો બહુ મજા આવે સાંભળવાની. પછી મુક્તાનંદ સ્વામી સ્નાન કરીને આવ્યા. એ સ્વામી બેઠા, ચારે બાજુ સંતો સામે બેઠા. અને પછી સ્વામીને ખબર હતી એક નવો મુમુક્ષુ આવ્યો હોય, એટલે નદીમાં બેઠા બેઠા મહારાજના ચમત્કાર ને પરચાની ને એ પુરુષોત્તમપણાની અદ્ભુત વાતો કરી. હો, ઐશ્વર્ય પ્રતાપની મહારાજની. જેમ જેમ સ્વામી વાતો કરતા ગયા ને માવા ભગતના અંતરમાં બધી વાતો ચોંટતી ગઈ. હો, એનો મન ઉઠી ગયો, મોરલો જાગી ગયો એનો. સમજાના મનમાં એવી ઈચ્છા થઈ કે મને પ્રગટ ભગવાનના દર્શન કરવા છે, કદાચ હવે ઈચ્છા પૂરી થાય એવું લાગે છે. સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા, નિયમ લીધા, મારે સત્સંગી થવું છે કે પછી તો જેટલા દિવસ સંતો એ ગામમાં રોકાણા ને સંતોની પાસે જ રહે. હો, ખાલી ખાવા ઘરે જાય, પાછા આવી જાય, સંતોની સેવા કરે, સત્સંગ કરે. હવે માણસની પોતાની માન્યતા છોડી અને બીજી માન્યતા સ્વીકારવી એ કામ અઘરું બહુ હોય. પણ સાચો મુમુક્ષુ હોય અને સાચી વસ્તુ મળે ને તો એ સ્વીકારી લે. માવો ભગત રામનું ભજન કરતા હતા, હવે સત્સંગી થયા એટલે સ્વામિનારાયણનું ભજન કરવા માંડ્યા. હો, પછી સ્વામીને કીધું, સ્વામી મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવો કે. હો, સ્વામી કે હાલો અમારે ભેગા જુનાગઢ મેઘપુરમાં છે મહારાજ, દર્શન થશે કે. જુનાગઢની બાજુમાં જ મેઘપુર ગામ. જુનાગઢ ગયા, ત્યાંથી પછી મેઘપુર ગયા છે. મેઘપુરમાં તો મહારાજ મોટી સભા ભરીને બેઠા હતા. હે મહારાજના દર્શન થયા. હો, માવા ભગત, ઓહો, પ્રગટ પુરુષોત્તમ નારાયણ, એના સંતો અને મુક્તાનંદ સ્વામીએ નિશ્ચય પાછો પાકો કરાવ્યો હતો. ધન્ય ધન્ય ઘડી થઈ ગઈ માવા ભગતને કે મારી તો ભવો ભવની ભૂખ ભાંગી. હો, અને પછી તો જીવ્યા ત્યાં સુધી સત્સંગ જ કર્યો. હો, અવારનવાર આવે મહારાજ પાસે ને. શ્રીજી મહારાજ પણ એને ત્યાં કને ગયેલા. દુષ્કાળમાં તો બધાને તકલીફ પડે ને, તો માવા ભગતની નિષ્ઠા જબરીને મહારાજની કોઠીમાં થોડોક બાજરો ભરાવી દીધો અને મહારાજ કીધું બંધ રાખજો, ખૂટશે નહીં. ગયો મારે તો કેટલા ભગતની એવી મદદ કરેલી. હા, નીચેથી કાઢવાનું સાણામાંથી, ઉપરથી ખોલવાનું નહીં. પછી જીદી ખોલે ને તેથી પછી ઓછું થવા માંડી જાય. ખોલે ત્યાં સુધી ફૂલ ભરી હોય, તો એને મહારાજ આવી દયા કરી. છેલ્લે પછી મંદિરમાં આવીને પાર્ષદ તરીકે સેવા કરતા સંતોની. હો, ક્યાં ગાડા હાંકવા તો ગાડા હાંકે, બળદ ગાડા હોય, સેવા કરે ત્યાં કને. સાધના એવી, ભજન ભક્તિ એવી કરી એને કે કાનની વૃત્તિ ખેંચી હોય તો ખેંચી લે, એને ગંભરાય જ નહીં. બોલો, આવા માવા ભગત. હો, સિદ્ધ દશા પ્રાપ્ત થયેલી. હો,
ઇન્દ્રિયોની વૃત્તિ ખેંચવી હોય તો ખેંચી લે, બસ. આપણે એવું ન કરી શકીએ. પણ એકવાર એવો પ્રસંગ આવ્યો, આચાર્ય મહારાજ આવેલા જુનાગઢ, માવા ભગત ત્યાં કરે હતા, ગાદીવાળા સાથે હતા. વંથલીના ભક્તો અવારનવાર આવે કે સાંખ્યો કે બહેનો અને ગાદીવાળા અમારે ગામમાં આવે, બહેનોને આગળ થોડીક વાતો કરે તો સત્સંગ થોડોક સારો થાય. એમાં બહેનોમાં થોડોક આચાર વિચાર આવે, ઘરમાં શુદ્ધતા થાય, રસોઈ ગાળવું ચાળવું એ બધું શુદ્ધ થાય ને તો સેજે સત્સંગ આવે. જો બૈરામાં જ લઘરાઈ હોય ને તો પછી ઘરમાં સત્સંગ કરવો થોડોક અઘરો પડે. અને એ બધું ચોખ્ખું કરે, ઘરમાં રસોઈ જો ચોખ્ખી બને ને તો ચોક્કસ અંતર શુદ્ધ થાય. એટલે વિનંતી કરી. એટલે આચાર્ય મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે એવો કોઈ ભગત છે ગાડું હાંકી જાય, ગાદીવાળા ભેણા જાય ને સાંખ્યું કે ભાઈ ભેગા છે, વિશ્વાસુ ભગત હોય ને પાછો, બીજા કોઈ પુરુષ હોય નહીં. તો કે માવો ભગત બરોબર છે. માવા ભગતને કીધું ગાડું હાંકી જાઓ તમે વંથલી. માવા ભગત તો રાજી થયા, સેવા મળશે હો. એમાં સાંખ્યું કે બાઈઓ ગાદીવાળા સમજાય ને, માવો ભગત બહુ રાજી થયા. રાજી એટલા માટે થયા એ ગાડામાં બેઠા બેઠા ભગવાનની વાતો થતી જશે અને સત્સંગ સાંભળતા જાશું કે હો. પણ બન્યું એવું, ગાડું ઉપડ્યું, થોડીક વાર ભગવાનની વાતો કરી, પણ હવે અનુસંધાન રહ્યું નહીં. બાઈઓને સમજાય ને ગામ ગપાટા શરૂ થઈ ગયા, વ્યવહારની વાતો થોડીક શરૂ થઈ ગયા, સમજાય ને વ્યવહારની. હવે માવા ભગતને વ્યવહારની વાતો સાંભળવાની જરા મજા આવે નહીં. કેવા ભગત હશે હો, મજા જ ના આવે. લો ભગવાનની જ વાતો ખપે. લો આપણે યુટ્યુબ ખોલી તો શું જોઈએ, સાચું કહેજો તમે, મોબાઈલમાં ભગવાન સિવાય ન ગમે એવું મને લાગે વધુ બીજું ગમી જતું હશે ભગવાન સિવાયનું. એટલે આપણે કાચા કહેવાય, આપણા મન કાબૂમાં નથી. જો બીજું કાંઈક જુએ તો ભગવાન સંબંધી તમે જે જુઓ હોય, દર્શન કરો ઠાકોરજીના, કથા સાંભળો ભગવાનની. યુટ્યુબમાં તો દરિયો ભર્યો હોય, જી ખપે મળે. કથા કહો તો કથા મળે, લાઈવ કથા આવે ક્યાંકથી ભગવાન સંબંધની કથાઓ જે જોઈએ મળે. પણ જોવું શું એ આપણા હાથની વાત છે હો. કચરો મળે, ન જોવા જેવું એની અંદર આવે જો જુઓ તો. માવા ભગત ગાડું હલાવ્યું, ગામ બારે ગયા, પણ આ ભગવાનની વાતો ઓછી સાંભળવા મળી ને પછી તો કાનની વૃત્તિ એને ખેંચી લીધી. અને પછી મહારાજને સ્મરણ કરતાં કરતાં ગાડું જવા દીધો. રસ્તામાં હાલતા હાલતા એક પ્રસાદીની વાવ આવી હો. એના દર્શન કરવા હતા બાઈઓને, પણ હવે રાડું કરી સમજા ભગતને કે ગાડું ઊભું રાખો, ગાડું ખેંગાર વાવ આવી જો પ્રસાદીની. દર્શન કરવા હશે, પાણી પાણી પીવું હશે. ભગત સાંભળે જ નહીં ને, કાનની વૃત્તિ જ ખેંચી લીધી. હવે ક્યાંથી સાંભળે? વંથલી એને ગાડું ઊભું રાખ્યું હો. બાયું ગમેલી રાડું કરે ને, હવે આને સંભળાય જ નહીં. પછી ત્યાં ગયા, 2-3 દી રોકાણા, સત્સંગ બસંગ કર્યો, બધું થયું. પાછા આવ્યા ને પછી ફરિયાદ કરી આચાર્ય મહારાજને, આવા ભગતને ક્યાં મૂકી દીધા, આવ ગાડું ઊભું જ ન રાખ્યું, અમૂરું કે હો. આચાર્ય મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી. ગુણાતીતાનંદ સ્વામી માવા ભગતને બોલાયા. હે શું વાત છે કે સેવામાં ગયા હતા ને આવું થયું? માવા ભગત કે સ્વામી સાચી વાત કહું, અવગુણ ભાવની વાત નથી કહતો સ્વામી. મને એવી ઈચ્છા હતી કે આ બધા ભાઈઓ ભગવાનની જ વાતો કરશે, પણ હવે વ્યવહારની વાતોમાં ચડી ગયા ને મને વ્યવહારની વાતો સાંભળવી ગમે નહીં જરાય ગયો ભગત કેવો. એટલે પછી મેં કાનની વૃત્તિ ખેંચી લીધી. હવે કદાચ કીધું હશે, મને ખબર નથી, એટલે હું કાંઈ સાંભળ્યું નથી. હવે કાનની વૃત્તિ ખેંચી લે સાંભળે છે નું સમજ્યા ને, મેં સાંભળ્યું નથી કે એ વાત. પછી ગુણાતીતાનંદ તમે આચાર્ય મહારાજને કહીને પાછી વાત ગઈ, સમજ્યા કે નહીં? તમે શું વાતો કરતા તો લ્યો હવે આ નડ્યું પાછું એને જ પાછું, સમજ્યા કે નહીં? એવું બધું છે, સમજ્યા કે નહીં? આવા ભગત જો કાનની વૃત્તિ ખેંચી લે હો, ભગવાન સિવાય બીજું કાંઈ ગમે નહીં. ભગવાનના લીલા ચરિત્રો સિવાય બીજું જીતી સાંભળવું ન ગમે. બીજી કોઈની વાતું, વ્યવહારની વાતું બિલકુલ ના ગમે, સંસારની વાતું ના ગમે. તો સંપ્રદાયમાં આવા ભક્તોની જે વાતો છે ને એ કંઈક પ્રેરણાદાયક છે કે આપણે બીજું ગમી જાય છે, જાવું ધામમાં છે, બધા મનમાં એમ નક્કી કરીને બેઠા છે મરશું તે ભગવાન તેડવા આવશે, પણ થોડીક તૈયારી તો ખપશે ને. આ લોકમાં હેત પ્રીત પડી હશે તો કદાચ ધામમાં ના જવાય. મારે તો આવશે કીધું છે, મારા ભગતને તેડવા આવીશ, પણ કેટલાકના રસ્તામાં ફગાવતા જાય પાછા, એ વાતું છે સંપ્રદાયમાં હો. કેટલાકને ખેતરમાં ફગાવી નાખે,
કેટલાકને ધાણી ખાવાની ઓછો તો એ ફગાવતા જાય ને પછી ક્યાં જતા હશે ભગવાન જાણે. ધામમાં જવું હોય તો આ વાતો સાંભળવાની બસ. ભગવાનની, ભગવાનના ભક્તોની, ભગવાનના સંબંધમાં જેટલા રહેશું ને એટલું જીવનું કામ થશે. જેટલા આડાઓરા જાશું કલ્યાણ તો થવાનું છે પણ વાર લાગશે. શું મોક્ષ થશે એ નક્કી વાત છે. રસ્તે ચડ્યા છે એટલે ધામમાં પહોંચવાનું નક્કી છે પણ કીધી પહોંચાય એ નક્કી નહીં. જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ને આત્મા ત્યાં સુધી ભગવાન ધામમાં તેડી જશે નહીં. ત્યાં સુધી અહીંયા રાખશે. જન્મ મરણ જન્મ દીધા કરશે. હો માયામાં જ્યાં સુધી જીવ ચોંટ્યો વળ્યો છે ત્યાં સુધી એ માયામાં રાખશે. હો ભગવાન પાસે નહીં જાય. માયાથી છૂટો થશે ને એટલે ભગવાન એને ધામમાં લઈ જશે. આવા ભક્તો કે સ્વામી કે એના નામ લઈએ ને તોય આપણા જીવમાં કાંઈક થાય કે હો. પછી તોરી ગામ છે ત્યાંના વૈશ્ય વાઘવો, ખીરસરા ગામ છે, ઠાર હરિદાસ, સરતાનપુર છે. હો સરતાનપુર. નિષ્કુળાનંદ સ્વામી કે સરતાનપુરે આલો તેલી ભજ હરી જગલાજ મેલી શેઠો લાધો ખીમો ને રૂપસી કાઠી મે રામ રામજી કરસી. સરતાનપુર કરીને ગામ છે. એમાં એક આલો તેલીઓ આલા તેલીની વાત. આલો તેલી એટલે મુસલમાન ભગત ભક્તજનો. હો સુલતાનપુરનો આલો તેલી એનું નામ. ઘાંચીનું કામ કરે. ખબર ને ઘાણી પીલે. કોઈક લઈ આવે, કોઈક જે વસ્તુ લઈ આવે પી લે ને એને તેલ આપી દે ને પૈસા થતા હોય લે ને આ ધંધો એનો કરે. આ તો મુસલમાન પણ સારા સ્વભાવનો હતો. કોઈને છેતરે નહીં. હો નહીં તો અડધો અડધો વાટકો તેલ રાખતો આવે તો એની ત્યાં ઘણું થઈ જાય ને. ઓલે શું ખબર પડે. પણ જેનું જેટલું તેલ થતું હોય ને એ ઈમાનદારીથી એને આપી દે. સમજાય એટલે એનું નામ સારું. એ આજુબાજુના લોકો એની પાસે તેલ પીલાવા આવે. અને આ એ કોઈ દિવસ એવો ધંધો ન કરે, અન્ય એનીથી બિલકુલ ન કરે. હો એની સદગુણોની સુવાસ એ આજુબાજુ ફેલાય એટલે લોકો ઘણા બધા કામે આવે અને આનું કામ બરોબર હાલે. હો એક દિવસ બેઠો બેઠો ઘાણી હલાવતો હતો. એ બળદ હાલતા હતા. આ વર મેં હકોરિયા કરે. અરે થોડું કંઈક પાણી છાંટવું હોય તો પાણી છાંટ્યા કરે. થોડું નાખવું પડે પાણી. એમ તેલ નીકળે એટલા માટે. એમાં કંઈક પૂર્વ પુનઃ ઉદય થયા તે હારું એને આખું એવું દેખાણું આલા તેલી મુસલમાનને કે જેમ આ મારી એક ઘાણી હાલે છે ને, ઘાણી મારી જેમ એક ઘાણી હાલે છે એમ એક આ પરમાત્માને આખી સંસાર ચક્ર છે. શું છે? જન્મ મરણ જન્મ મરણ. એ એક સંસાર ચક્ર છે, મોટી ઘાણી. સૂરજ ઉગે ને વળી આથમે ને વળી ચાંદો નાનો મોટો થાય ને પૂનમને વળી મોટો થાય ને રાત પડે ને દિવસ થાય ને એ આ બધી પરમાત્માની ઘાણી. એટલે આવું એને મનમાં ગુજ્યું હોય કે કંઈ સત્વગુણ વર્તતો હશે. અને પરમાત્માની ઘાણીમાં બધા પીલાયા જ કરે છે. પશુ પંખી માણ એ બધા પીલાયા કરે. જન્મે ને મરે ને સુખ દુઃખ ભોગવે ને કર્મ કરે ને એ કર્મને ભોગવે ને આવો વિચાર આવ્યો એને સેજે સેજે આલા તેલી મુસલમાનને. અવની નભ બે જાણવા પડ ઘંટી સમતે પ્રમાણવા કણતુલ્ય જીવો જણાય છે વડી ઓરાય વડી દડાય છે. અવની એટલે પૃથ્વી, નભ એટલે આકાશ. આ બે પડ છે. હો પૃથ્વી અને આકાશ બે પડ છે અને એની વચ્ચે બધા આ શું કહેવાય દાણા જીવ જંતુ પશુ પક્ષી બધા પીલાયા કરે છે બે. એવું એને વિચાર આવ્યો. હા આલો તેલી મનમાં વિચારે ખુદા જાણે ક્યાં બેઠો બેઠો આ ઘાણી હલાવે એ ખબર નથી પડતી. હો ખુદા એટલે ભગવાન કેવી જબરી ઘાણી હલાવે છે. હા અને કેટલા વર્ષોથી આ ઘાણી હાલે છે આકાશ અને પૃથ્વીની વચ્ચે. પાછી આ ક્યાં સુધી ઘાણી હાલશે બધી એનું કાંઈ ખબર નથી. કે
એનો કોઈ આરો દેખાતો નથી કે હો. અને આ સંસાર રૂપી આ ચક્કી છે, એમાં થકી જ્યાં સુધી જીવને છુટકારો નહીં થાય ત્યાં સુધી સાચી શાંતિ મળશે નહીં. હા, ન્યાય નીતિ કામ કરતો ને એને આવો વિચાર આવ્યો. એમાં કોઈ ઓલિયા પુરુષ આ પૃથ્વી ઉપર આવે અને જો એ ભેટી જાય તો એને વારે વારે આ ચક્કરમાં આવવું પડે નહીં. પણ આવા કળિયુગમાં તો હોય પ્રભુ હોય ક્યાંથી અને પેગમ્બરો ક્યાંથી હોય. એમ વિચારતો વિચારતો થોડોક ઊંડો ઉતરી ગયો. ઘાણી બંધ થઈ ગઈ, બળદ ઊભા થઈ રહ્યા, ઊંડો ઉતરી ગયો. આવું વિચારતા વિચારતા કદાચ કંઈક પીલવાનું ખૂટી પડ્યું હશે, જે હશે તે. એક બ્રહ્મ જ્ઞાન પ્રગટેલું અને એમાં વળી કોઈક માણસ આવ્યો. આલા ભાઈ, ઓ આલા ભાઈ, આ તલ પીલી આપો. તલ કે એટલે ઓલો સમાધિમાંથી જાગી ગયો. ઓલો માણસ કે મારે ઉતાવળ છે, પીલી આપો કે. પછી તો ઘાણી ચાલુ કરી અને તલ્લે પીલી આપ્યા હો, આલા તેલી. અને આ વિચાર પછી એના મનમાં રમ્યા કરે કે હારું આ ચક્કરમાંથી છૂટાઈ કેમ ગયા, પરમાત્માની ઘાણીમાંથી મુક્તિ કેમ મળે. એક દિવસ અને પેટ દુખ્યું, જોરદાર પેટ દુખે. ઓસડ ઘણા કર્યા, પેટ મટે નહીં હો. એનો ભાઈબંધ હતો રામ કરીને. રામ એટલે હિન્દુ હશે. આલા ને કે આલે આલા, હમણાં તું કંઈક ઝાંખો દેખાય છે કે હો, તકલીફ છે કાંઈ? નૂર નથી દેખાતું તારા મોઢામાં? નૂર થયું શું છે તને? આલો તેલી કે મિત્ર, મારા પેટમાં સતત દુખાવો થાય છે, ઘણી બધી દવા કરી, ખબર નથી પડતી, પેટ મટતું નથી કે હો, અને મન લાગતું નથી. અને સારા વૈદ જો તું ક્યાંક જાણતો હોય તો દવા કરાવી, પેટ હરખું થાય કે હો. અને નથી કાંઈક ધંધામાં મન લાગતું ને કાંઈ થતું નથી, પેટ દુખે છે કે હો. તો રામ કે બાજુમાં દેરડી કરીને ગામ છે, ત્યાં એક રૂપસીભાઈ કરીને છે. રૂપસીભાઈ હો, વાણિયા છે પોતે. આમ તો ધંધો કરે છે, દુકાન હલાવતા હશે, પણ સારા વૈદ છે કે હો. ક્યાંય ન મટતું હોય ને એની પાસે જાય ને લગભગ મટી જ જાય છે. એવી નામના છે એ વૈદની કે જો તારે બતાવવું હોય તો હાલી એની પાસે. ગાડું જોડ્યું, આલા તેલી ગાડામાં બેઠા અને આ બે જણા આવ્યા હો, વાણિયા રૂપસીભાઈ પાસે. એ કુંભાજીની દેરડી કહેવાય. ત્યાંના રૂપસીભાઈ વૈદ્ય વાણિયા છે, વૈદ્યું સારું જાણે છે અને એની દવા અક્ષીર કામ કરે છે હો. હા, એની દવા કરે ને ગમે એવી બીમારી હોય ને તો મટી જ જાય. તો આ બે જણા આવ્યા છે ત્યાં કને વૈદ્યના ઘરે. હવે રૂપસીભાઈ તો અનન્ય સ્વામિનારાયણ ભગવાનના ભગત, થોડું ધોતિયું પહેરેલું, ઉપર અંગરખું પહેરેલું, માથા ઉપર સરસ મજાની પાઘડી, વાણિયાની પાઘડી આવ ગુલાબી એ પહેરેલું, કપારમાં તિલક અને ચાંદલો, સમજાના. અને દર્દીઓને દવા આપે, તપાસ કરે, દવા આપે. અમુક વૈદ્યો બહુ હોય છે ભાઈ, એને નાડી ન જોવી પડે હો. બેઠા હોય આમ, ખાલી કે આ તકલીફ છે, એના ઉપરથી એ તમને દવા દે, નક્કી કે આટલી કેરી પાડવી પડશે કે લ્યો મટી જાય તમને. ખાલી વાત કરી એના ઉપરથી, માણસનો ચહેરો જુઓ એના ઉપરથી ખબર પડી જાય કે આને શું બીમારી છે કે. આવા વૈદ હતા, હજી હશે, નથી એમ ન કહેવાય. હવે આલો તેલી આવ્યો, પેટ દુખે છે કે દવાની પડીકી આપી હો, પાણીની સાથે લેવાની છે. સ્વામિનારાયણ ભગવાન તમને થોડા દિવસમાં સારું કરી દેશે કે હો. તો આલો તેલી સ્વામિનારાયણ નામ સાંભળ્યું ને એટલે મનમાં એને થોડીક શાંતિ થઈ હો. અને આ રૂપસીભાઈ તો પાછા પ્રશ્ન કર્યો એને કે વૈદ્યરાજ તમે આ સ્વામિનારાયણ નામ લીધું ને એ શું છે? મને કંઈક શાંતિ થઈ હો સ્વામિનારાયણ નામ સાંભળીને. અને રૂપસીભાઈ ખાલી દવા દેતા એમ નહીં, દવા તો દેતા, દર્દીઓના શરીરના દુઃખ દૂર કરે ને એની સાથે મહારાજના મહિમાની વાતો કરતા હો. દર્દીઓ ભેગા થાય ને કથા સાંભળાવે, મહારાજના ચમત્કાર પરચાવની વાતો કરે. એ ક્યાં પડીકે તો તમને આપી છે
પણ સ્વામિનારાયણ નામની સાથે લેજો તો મટશે કે નકો કદાચ નક્કી નહીં બાજુ હો. હા, એ મટાડનારો તો સ્વામિનારાયણ ભગવાન છે કે હો. દવા તો મારી પાસે બધા પાસે જ પડી ગયું તો એ જોવે બી શું હોય કે લ્યો ભગવાન સ્વામિનારાયણ મટાડે, હું નથી મટાડતો કે હો. તો શરીરના દર્દની સાથે ભવરોગનો પણ ઈલાજ કરતા હો. ભવસાગરનો જે એ રોગ છે, આ ચક્કરમાં જીવાતમાં પડ્યા છે બધા. એટલે રૂપસીભાઈ કે અલ્યા તું તો મુસલમાન છે કે હો, એટલે તમારામાં ન માન્યમાં આવે, પણ અમારા હિન્દુ ધર્મમાં અધર્મ વધે ને ત્યારે ખુદા આ પૃથ્વી ઉપર આવે કે સમજ્યા ને, અને ધર્મની પ્રવૃત્તિ કરે, એકાંતિક ભાગવત ધર્મનું સ્થાપન કરે. હા, એવા ભગવાન અત્યારે પ્રગટ થયા છે. લાખો માણસો માને છે, 500 તેના સાધુઓ છે, એ ગામો ગામ ફરે છે. સાધુ પણ કોઈને ભારભૂત નહીં હોય, એ ગામો ગામ ફરે, ભિક્ષા માગી આવીને જમી લે, આ જોશે ને તી જોશે ને. આજ સુધી આપણી માથાકૂટ નહીં સંપ્રદાયમાં હો. સમાજને ભારભૂત નહીં, આવા તો સાધુ ફરે છે. રૂપસીભાઈ કે અલ્યા અલ્લાહ, મોટા મોટા ભારાડી લોકો ભગત બની ગયા, મોટા મોટા લૂંટારાઓ ભગત બની ગયા છે, તલવારું ખેડતા એ આજે સ્વામિનારાયણની ભક્તિ કરે છે. ઓ શું તને વાતું કરું કે માણસોને ચીભડાની જેમ કાપી નાખતા હતા, એ આજે ગાય જેવા થઈને ફરે છે. ચોર લૂંટારાઓને નીતિ શીખવાડીએ સ્વામિનારાયણે કે ઓ શું વાતું કરું તારી આગળ કે હો. એ સ્વામિનારાયણ અનેકને સમાધિઓ કરાવે છે, ઈષ્ટદેવના દર્શન કરાવે છે. જેને જેને માનતા હોય ને એના દર્શન થાય. સ્વામિનારાયણ રામ રૂપે દર્શન દે, વૈષ્ણવોને કૃષ્ણ રૂપે દર્શન દે, જૈનોને તીર્થંકર રૂપે દર્શન દે, શૈવોને શિવ રૂપે દર્શન આપે છે, રામાનંદી હોય તો રામ રૂપે દર્શન આપે. તારે જેવા મુસ્લિમ કોઈક જાય ને તો ખુદા રૂપે દર્શન આપે છે. શું વાત કરું તને, એવા સ્વામિનારાયણ ભગવાન છે કે હું એનો ભગત છું કે ભાઈ. એવી કેટલીક વાતો સંભળાવી દીધી. રૂપસીભાઈનો ધંધો હતો સમજા ને, આવી જાત જાતની વાતો સંભળાવી દીધી ને. ઓલો મીઓ શું આલો તેલી હો, ખુશ થઈ ગયા હો. એના મનમાં તો આ રૂપસીભાઈ જે વાતો કરતા હતા ને, એ વાતો સાંભળતા એના અંતરમાં એવી શાંતિ થઈ ગઈ, એવો પ્રકાશ થઈ ગયો કે પેટ મટી ગયું. લ્યો એનું એવી મજા આવી ગઈ, તો એનું પેટ મટી ગયું. બોલો આમ પેટમાં આમ ટાઢા આમ શેરડા પડ્યા હો, પેટની પીડા બધી મટી ગઈ હો. રૂપસીભાઈને કીધું વૈદરાજ, તમે જેની વાત કરો છો ને અને તમે જેના આશ્રિત છો એ સાક્ષાત ખુદા છે અને ભગવાન છે કે હો. મને એ ભગવાનના દર્શન કરવા હોય તો કે ગઢપુર હોય કે હો જવાય, દર્શન કરાય કે. પેટ તો એનું મટી ગયું અને પછી આલો તેલી આવ્યો હશે, ગઢપુરમાં મહારાજના દર્શન કર્યા હશે. એ સત્સંગ કર્યો આખી જિંદગી સમજ્યા ને. રાજીનો રેડ થઈ ગયો. મહારાજ રામનવમીનો સમયો કરેલો ગઢપુરમાં, એ સમયામાં દર્શન કર્યા અને આખી જિંદગી મહારાજનું ભજન કર્યું હો. હા, આવી કેટલી વાતો. નિષ્કુળાનંદ સ્વામી કે આવાના નામ લખાય છે. ઘાણીમાંથી છૂટવા માટે આવ્યા છે. વાહ, ઘાણીમાંથી. આ ઘાણી એક ચાલે છે. છૂટવું હોય તો પરમાત્માનો આશ્રય કરી અને મહારાજની સત્સંગ ભક્તિ કરવાથી જીવ ચોક્કસ છૂટી જાય છે કે. પછી સ્વામી કે રૂપસી જેવા દેરડી ગામમાં ભક્તો વસે છે હો, જેની પ્રભુ સાથે અખંડ પ્રીત, ગમેની આગળ ભગવાનની વાતો કરે હો, છૂટી. હા, સત્સંગનો રંગ ચડી જાય. એવા હરિજનના જે નામ લખવા છે મારે હૈયે હામાં. નિષ્કુળાનંદ સ્વામી કે એવા હરિભગતના નામ લખવાની મને બહુ મજા આવે છે કે નહીં તો ખબર નામની કથા ન કરી આપણે સમજા કે નહીં. ઉઠલાવી નાખી ઉઠલાવી. હા, અમારે હરિજીન સ્વામી હતા ને, એક નાના સાધુ ભક્તિ ચિંતામણી વાંચતા હતા. સ્વામી પાસે સમજા વાંચતા નામ આવ્યું, નામના પ્રકરણ ઉઠલાવીને પરચા પ્રકરણમાં હાલે ગયા સીધા હો. સ્વામી કે નામ ગામ મૂકી દીધા. તો કે નામમાં શું વાંચે કે લ્યો. સ્વામી કે વાંચો. હરિજીન સ્વામી કે વાંચો. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું શું ગાંડા થઈ ગયા એ લખ્યું, આપણે શું વાંચવું નહીં. નિષ્કુળાનંદ સ્વામી ગાંડા હતા. લ્યો, આવા ભક્તોના સ્વામીએ નામ લખ્યા છે.
પછી નાના સાધુએ વાંચ્યું પછી અને વાંચ્યું તો એને આનંદ થયો પાછો. એ સાધુ મને ગઈકાલે કે સ્વામી નિષ્કુળાનંદ સ્વામી કમાલ કરીએ, કમાલ કે એક જબરજસ્ત લખાણ કર્યું, ક્યાંય ન મળે. હા, આ લિસ્ટ છે ને સત્સંગીના હરિભક્તોના નામનો એક સંપ્રદાયનું એક ઘરેણું કહેવાય, ઘરેણું. એવું કામ સ્વામીએ કર્યું છે. નિષ્કુળાનંદ સ્વામી કે કહી કહી કહીએ ક્યાં લગી જન નામય પરમ પાર, શેષ થાકે સંભારતા નોય એક જીભે ઉચ્ચાર. અપાર નામ છે હો. આ તો સૌરાષ્ટ્રના જતા બતાવ્યા. હવે બીજા આવશે કહો, એ વાર બપોર પછી વાત. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ આપશું. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य 108 देशना हरिजनना नाम कया ए नामे 113 प्रकरण. सहजानंद स्वामी महाराजनी जय. આજે આપણે નવતમ મુનિ સ્વામી થોડોક સત્સંગનો લાભ દેશે, એ બાજુ ફરી જાઓ ને નવતમ મુનિ સ્વામીને સાંભળવાના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. આજે નિષ્કુળાનંદ સ્વામી કેટલા નામ આવે યાદ રહ્યા છે આપણે? પ્રકરણ 1.5 થયું એટલું ખબર પડી. ઘણા બધા નામ આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ પહેલું એક ટાઇટલ દઈ દીધું હતું. હું કેવા નામ લખું રહો? સમુદ્રમાંથી શું દ્રષ્ટાંત દીધું? પક્ષી પાણી પીવે એટલું જ લખીશ. વધારે લખીએ તો ને તો ગ્રંથ ઘણો મોટો થાય. નિષ્કુળાનંદ સ્વામી કામ કેવું કર્યું ખબર? એમ શોર્ટકટ. ઓલા ભણે ને પછી ડિગ્રી લગાડે ખબર, M.Com ટૂંકમાં કહેવાય ને આમ તો. પછી B.Com એનું નામ બીજું થાય આખું અર્થ. એમ નિષ્કુળાનંદ સ્વામી હતા અભણ, પણ આમ બધા શોર્ટકટ વર્ડ વાપરેલા. નિષ્કુળાનંદ સ્વામી એક જગ્યાએ એવો શબ્દ વાપર્યો, સિંગ સરાડીને પોપટો. સિંગ સરાડીને પોપટો, એમાં ધાન્ય બધી પ્રકારના આવી ગયા. પછી કેવું ન પડે કે ઘઉં, રાઈ, જીરું. સિંગ એટલે કાંસણું, કાંસણામાં જે પાકે એ. સિંગ એટલે ઓલી ચોરાની મગની સિંગ થાય સિંગ. સરાડી એટલે કાંસણું, અને પોપટો વાલનો ને થાય ને. આનામાં ધાન્ય બધું આવી જાય, એના સિવાય બીજું ધાન્ય હોય નહીં. નિષ્કુળાનંદ સ્વામી બધું શોર્ટ વાપર્યું, એમ જાય ને. આજે પહેલાં ક્યાંથી રવાના ત્યાં? ગઢપુરથી. પેલું ઘરનું લખવું પડે ને. સ્વામી ભક્ત ચિંતામણી ક્યાં લખેરા? લક્ષ્મીવાડીમાં બેસીને. એટલે પહેલાં ગઢપુરના નામ લખ્યા, અને પછી માનુકા નામ આજુબાજુના ગામમાં ફરવા લાગ્યા. પહેલાં સંતો ભારાસર કથા કર્યા ને, ત્યાંના નામ લખ્યા. નિષ્કુળાનંદ સ્વામી ઘણા બધા નામ લખ્યા. મોલી પર્વતભાઈનું નામ આવ્યું જો, અને અદીબાનું નામ આવ્યું. ખાલી નામ લખે, જો એના ઇતિહાસ લખે ને તો પુસ્તક તો ઢગલા થાય. હવે એક વખત મહારાજ ગામમાં હશે ને, સાંજનો સમય, કોઈક વરરાજાનું ફૂલેકું નીકળ્યું, ઢોલ વાગતો હતો. એટલે મહારાજ સાંભળી ગયા. મહારાજે કે આ ઢોલ કેનો વાગે? તમારા જે હરિભગત હશે કીધું, મહારાજ આજે ગામમાં એક જણાનું ફૂલેકું નીકળ્યું. એમ ફૂલેકું વરે શું હોય? તો મહારાજ લગ્ન થાય ને તો એનું ફૂલેકું નીકળે. એટલે મહારાજ કે મારું ફૂલેકું કાઢવું, હાલો આપણું ફૂલેકું કાઢીએ. મહારાજ એમ ફૂલેકું ન નીકળે તો કેમ નીકળે?
તો કે પહેલું તો ક્યાંક ગોતવું પડે, કન્યા ગોતવી પડે. તો કે તો હાલો કન્યા ગોતી આવો. વિચાર કરજો આપણે હોય તો શું થાય એમ. એટલે બધા હવે ભગવાનની આજ્ઞા તો પાડવાવાળા હરિભક્તો વિચાર કરવા માંડ્યા કે હવે તાત્કાલિક ફૂલેકું કાઢવું, તાત્કાલિક ક્યાં કન્યા ગોતવા જાવી. બધે વિચાર કરતા જીણાભાઈને પૂછ્યું, હો તમારા બેન અદીબા છે ખરા? તો જરાક પૂછી જો ને અદીબાને. જીણાભાઈ કે જો એમને એમ તો આ ના પડે, બાને પૂછવું પડે, જરાક પૂછી આવું. ભાઈ અદીબાને પૂછવા ગયા ને, અદીબાએ શું કીધું? મહારાજ જો લગ્ન કરવા તૈયાર હોય તો પૂછવા આવે અહીંયા. મહારાજને કેવો વરરાજા થઈને અત્યારે લગ્ન કરવા આવે. ભગવાનથી કોના લગ્ન હતા? રાજી થઈ ગયા. રાજી તો થઈ ગયા. અદીબાને મનમાં હોશ થઈ ગઈ બહુ, કારણ કે ભગવાન જેવા પતિ કેને મળે. પછી વાત થઈ મહારાજને કે હવે ફૂલેકું તૈયાર થાય, હાલો સગપણ ગોતાઈ ગયું, ફૂલેકું કાઢીએ. મહારાજ કે ના રે ના, તમારો વિશ્વાસ કરાય. કોકી કે અપંગ છોકરી મને લગ્ન કરાવી હોય તો મારે પસંદ કરવું પડે, જોવું પડે. તમે પસંદ કરો એ ના હાલે. મહારાજ અદીબાને તમે ઓળખો? એ કે એમ ના હાલે, એ ઓળખી ના હાલે, અત્યારે જોવું પડે. કાંઈ માલ લેવો હોય તો એ ટેસ્ટ કરવો પડે, ચેક કરવું પડે. તો આ તો આજીવન જિંદગી નિભાવીએ, જોવું તો પડે ને. એટલે અદીબાને બોલાવ્યા. મહારાજે અદીબાનું સામું જોયું, સમજાને. અને મહારાજને એવી આમ એવું થઈ ગયું, મહારાજને આમ આખું શરીર બેચેન થઈ ગયું. એ કે સ્ત્રી આવી ગંધારી હોય ને એ આવું જેવું તેવું બોલવા માંડી ગયા. ન બોલાયું, મહારાજ બોલવા માંડી ગયા. એટલે મહારાજ કે આ બાઈને દૂર કરી આવો અહીંયા અમારાથી, નકર રહેવાશે નહીં. મહારાજને થઈ પડ્યું ઉલટી ને બધું, શરીરમાંથી બધું આમ જેવું તેવું થઈ ગયું, સમજ્યા ને. પછી મહારાજને 2-3 દી ખાવાનું ન ભાવે, પાણી લઈ આવે તો પાણી ન ભાવે. એ કે સાહેબ પાણીમાંથી સ્ત્રીની ગંધ આવે. રોટલી તો કે રોટલી બાઈ કહેવાય, એ મને નહીં હાલે. તો રોટલો લઈ આવે તો રોટલામાં મને બાયુની ગંધ આવે. એ કે બાજરાને ક્યાંક બાયું અડી ગયા. એટલું મોટું પ્રકરણ હલાવી દીધું. પછી આમ કરતાં અઠવાડિયું નીકળી ગયો. પછી વિચાર કર્યો કરવું શું. મહારાજ ઉપાય તો ઉપાય એક જ છે કે એવા કૂવાનું પાણી લઈ આવો કે કૂવાને કોઈ દિવસ કોઈ સ્ત્રી અડી ન હોય. હવે એવું ક્યાંય બને ક્યાંથી? એટલે બનવા કરે કે ગામમાં એવું થયું હતું, સમજ્યા ને. 2 દંપતીને થોડું ક્યાંક વઢવેડ થઈ. તે ભાઈ રીસાઈ ગયા બાવો બની ગયો. બાવો બનીને જંગલમાં એક આશ્રમ વસાવ્યો. ત્યાં કૂવો ખોદ્યો અને થોડી ઘણી ખેતી કરે ને, પણ પોતાની વાડીમાં કોઈ સ્ત્રી જાતિને આવવા ન દે. ગાય નહીં, કૂતરી નહીં, એને એટલો અભાવ આવી ગયો, વૈરાગ્ય થઈ ગયો, સમજે ને. તે પોતાના આશ્રમમાં ત્યાં કને કૂવો પોતે બાવે બનાવ્યો. મહારાજનો સંકલ્પ શું હતો? એનો ભાવ પૂરો કરો. મહારાજ કે તો એવા કૂવાનું પાણી લઈ આવો. પછી કૂવામાંથી પાણી લઈ આવ્યા. મહારાજે પીધું. હો મહારાજ કે આ પાણી સારું, હો આમાંથી ગંધ નથી આવતી. પછી બાબાજીના હાથનો રોટલો લીધો. મહારાજ જમ્યા. મહારાજ કે હવે વાંધો નહીં આવે, હવે શરીર સેટિંગ થઈ ગયું. હવે એ બાબાજીનો ભાવ પૂરો કરવા માટે મહારાજે શું કર્યું? આવડું બધું લાંબુ ચક્કર ફેરવ્યો. ચક્કર તો ફેરવ્યો, પણ ચક્કરમાં એક પ્રોબ્લેમ એ થઈ ગયો કે અદીબાને સંકલ્પ રહી ગયો કે ભગવાન મારાથી લગ્ન કરવાના હતા, અને લગ્ન તો નથી તો કાંઈ નહીં, પણ મારો સ્પર્શ અડ્યા પણ નહીં મને, એવો મનમાં સંકલ્પ એક રહી ગયો. તે એક દિવસ સમય ઉપર સમય નીકળતો હતો ને મહારાજ અદીબા દરબારના ચોકમાં સાવરણી વાળતા હતા. અને ગઢાડીના આંબાસેઠનો નિયમ દરરોજ સવારમાં મહારાજને દાંતણ દેવા આવે, અને પછી પોતે નાહી ધોઈને પછી વ્યવહારનું કામકાજ કરે. તે આંબાસેઠને આવવાનું અને અદીબા ચોક વાળતા હતા. મહારાજ પગથિયા માથે ઉતરતા હતા, સમજ્યા, ઓરડી નીચે ઠેંસ વાગી અને મહારાજ પડી ગયા. પડ્યાનથી પકડવા ગયા ને અદીબાના ખંભા ઉપર હાથ રહી ગયો. ટેકો તો લેવો પડે ને કોકનો.
અદીબાનો સંકલ્પ પૂરો થઈ ગયો, ભગવાનનો હાથ એને સ્પર્શ થઈ ગયો. પણ આ આંબા શેઠ જોઈ ગયા કે ભગવાન બાઈને અડી ગયા, ભગવાન થઈને બાઈને અડી ગયેલો. આ કેવું કહેવાય? આ તો ઘોર અન્યાય કહેવાય. ત્યારે આંબા શેઠને અભાવ આવી ગયો, પણ અદીબાનો સંકલ્પ પૂરો થઈ ગયો. આવા અદીબા હતા. એ નિષ્કુળાનંદ સ્વામી ખાલી એટલું જ લખી દીધું. કેટલું? અદીબા. હવે જો આખો એની વાત લખવા જાય તો કેટલો ગ્રંથ થાય? હજારો નામ છે, એવા હજારો નામના ઇતિહાસ લખવા જાય તો લખાય. એટલે સ્વામી હમણાં શું કરે ખબર? શોર્ટકટ હાલ્યા જાય, સમજ્યા ને? હજી શોર્ટકટ હાલ્યા જાય. પછી સ્વામીનું હૃદય રહેવાતું નથી, સ્વામીથી રહેવાતું નથી. એટલે પછી કલમ છેલ્લી બાકી ઇતિહાસ લખવામાં હાલી જશે. શેમાં હાલી જશે? છેલ્લી બાકી પરચા લખી નાખ્યા. પછી એવા એવા હરિભક્તોનું નામ છે, તે સ્વામીના હૃદયમાં એવો ભાવ થયો, તે એવા પછી પરચા લખી નાખશે આખા. પરચામાં કેટલા? 36 કે 32 પ્રકરણ આખા લ્યો, એટલા બધા. એટલે નિષ્કળાનંદ સ્વામી આજે હરિભક્તોના નામ લખ્યા ને, એ હરિભક્તો એકથી એક ચડિયાતા છે અને બહુ ખુમારીવાળા છે. હતા એમની, હજી એ આપણા સત્સંગમાં એવા ને એવા હરિભક્તો છે, પણ આપણે જોતા આવડે તો થાય, સમજ્યા ને? એવા ભક્તોએ એવા સંતો છે. અને મહારાજને સૌથી વધારે તપ કયું વાલું ખબર હે? મહારાજને સૌથી નિયમમાં બ્રહ્મચર્ય સૌથી બધું વાલું. અને બ્રહ્મચર્ય વ્રતની આગળ બધાએ વ્રત સૂર્યની સમાન, સમજ્યા ને? સૂર્ય ઉગે પછી ટીપ લાઇટ કે ફોક્સ લાઇટની કાંઈ જરૂર પડે? હા, મહારાજને બ્રહ્મચર્ય બહુ વાલું. એટલે મહારાજની સાથે જે હરિભક્તો હતા, આ બધા નામ આવ્યા ને, એ બહુ એવા તપસ્વી ને એવા હરિભક્તોના નામ હતા. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મા વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની, ઘનશ્યામ મહારાજની જય.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય.